વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેની અગાઉ આપણે એક ઉદાહરણ સહિત સમજૂતી મેળવી છે. અહીંયા આપણે એને ફરીથી એ પ્રશ્નને દોહરાવીશું અને એના બે ત્રણ ઉદાહરણો અહીંયા આપણે ગણીશું. પ્રશ્નનું નામ છે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલનું પ્રામાણ્ય તપાસો. તો સત્યતા કોઠો રચીને દલીલોનું પ્રામાણ્ય તપાસવાનું છે. ઈ વિભાગમાં 5 ગુણનો આ પ્રશ્ન પૂછાય છે. ઈ વિભાગમાં 5 ગુણનો આ પ્રશ્ન પૂછાય છે પ્રકરણ નંબર 2 માંથી. તો અહીંયા આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલોનું પ્રામાણ્ય કઈ રીતે તપાસી શકાય છે એના સોપાન અને એનું એક દ્રષ્ટાંત આગળના પ્રશ્નમાં આપણે જોઈ ગયા છીએ. પણ આજે આપણે એના બીજા 3 દ્રષ્ટાંતો છે એનો પણ આપણે અભ્યાસ કરીશું, એટલે તમને વિશેષ ખબર પડે કે સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલોનું પ્રામાણ્ય કઈ રીતે તપાસી શકાય છે. તો આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ. અહીંયા દલીલ આપેલી છે. અહીંયા તમે જોશો તો દલીલ આપેલી છે શાબ્દિક ભાષામાં છે. તો સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલોનું પ્રામાણ્ય તપાસો. આ પ્રશ્ન બે પ્રકારે પૂછી શકાય. એક શાબ્દિક ભાષામાં આપેલો હોય પ્રશ્ન, અથવા પ્રાતિક ભાષામાં ડાયરેક્ટ પ્રશ્ન છે આપેલો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે શાબ્દિક ભાષામાં દલીલ આપેલી છે, કાં તો આ રીતે પ્રાતિક ભાષામાં દલીલ આપેલી હશે. બેમાંથી એક પ્રકારે દલીલ આપેલી હશે અને આપણે સત્યતા કોષ્ટક દોરીને દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેવાનો હોય છે. તો અહીંયા આપણે સૌથી પહેલી દલીલ જોઈએ આપણે, તો એ દલીલ છે શાબ્દિક ભાષામાં આપેલી છે. એની અંદર શાબ્દિક ભાષામાં વિધાનો લખેલા છે, એ તમે જોઈ શકો છો. તો શાબ્દિક ભાષામાં દલીલ આપેલી હોય તો આપણે સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલનું પ્રામાણ્ય તપાસીએ ત્યારે કઈ રીતે શું કરવું એ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે એની ગણતરી કરીએ એટલે તમને એની વિશેષ માહિતી મળશે. તો અહીંયા તમે સૌથી પહેલા દલીલ છે એની સામે જુઓ કે દલીલ છે એ શાબ્દિક ભાષામાં આપેલી છે કે પ્રાતિક ભાષામાં આપેલી છે. તો અહીંયા દલીલ તમે જોઈ શકો છો કે શાબ્દિક ભાષામાં આપેલી છે. જો શાબ્દિક ભાષામાં દલીલ આપેલી હોય તો એને આ રીતે આપણે પ્રાતિક ભાષામાં દલીલને રજૂ કરવી પડે અને પછી એનું સત્તા કોષ્ટક આપણે દોરી શકીએ. તો હવે શાબ્દિક ભાષામાં દલીલ આપેલી છે તો એને પ્રાતિક ભાષામાં જો આપણે દલીલને રજૂ કરવી હોય તો સૌથી પહેલા આપણે સંકેતાવલી કરવી પડે. શું કરવું પડે? સંકેતાવલી કરવી પડે. તો સંકેતાવલીમાં જે દલીલ આપેલી છે એમાં જેટલા આધાર વિધાનો આપેલા જેટલા સાદા વિધાનો આપેલા હોય એના માટે આપણે પ્રતીકો આપવા પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ દલીલમાં એનું નિરીક્ષણ કરો તમે તો તમને ખ્યાલ આવશે કે આની અંદર બે સાદા વિધાનો આપેલા છે. આ પર્વત ધૂમ્ર સ્થાન છે, આવું એક સાદું વિધાન આપેલું છે અહીંયા, અને બીજું છે આ પર્વત અગ્નિ સ્થાન છે, આવું બીજું સાદું વિધાન આપેલું છે. તો આવા બે સાદા વિધાનો અહીંયા આપેલા છે. કેટલા? બે સાદા વિધાનો છે આ દલીલમાં. એક આ પર્વત ધૂમ્ર સ્થાન છે એવું, અને બીજું સાદું વિધાન છે આ પર્વત અગ્નિ સ્થાન છે આવું. આ બે સાદા વિધાનો જ આપેલા છે. તો પ્રથમ આધાર વિધાનમાંથી આવા બે સાદા વિધાનો આપણને મળે છે અને એ સાદા વિધાનો છે અહીંયા મેં લખેલા છે. જુઓ અહીંયા તો જેટલા સાદા વિધાનો આપેલા હોય દલીલમાં એ જેટલા સાદા વિધાન હોય અહીંયા તમારે નોંધ કરવાની. સંકેતાવલીમાં અહીંયા બે સાદા વિધાન છે તો તમે જુઓ અહીંયા મેં નોંધ કરી છે બંનેની. આ પર્વત ધૂમ્ર સ્થાન છે
એવું આ પહેલું સાદું વિધાન છે એ લખ્યું છે, અને અહીંયા બીજું સાદું વિધાન આ પર્વત અગ્નિ સ્થાન છે એવું અહીંયા સાદું વિધાન મેં લખેલું છે. તો બે સાદા વિધાનો આપેલા છે. તો મેં અહીંયા સંકેતાવલીમાં બે સાદા વિધાનો લખ્યા. કોઈ પણ દલીલ આપેલી હોય શાબ્દિક ભાષામાં અને એમાં જેટલા સાદા વિધાનો આવતા હોય એટલા તમારે અહીંયા સંકેતાવલીમાં પહેલા લખી દેવાના હોય છે. જેમ મેં અહીંયા બે સાદા વિધાનો છે તો બંને લખ્યા છે એ રીતે લખવાના હોય છે. એ સિવાય અહીંયા તમે જોશો દલીલમાં તો બીજું કોઈ સાદું વિધાન આવેલું નથી. અહીંયા તમે જો આ બીજું આધાર વિધાન છે ને એમાં પણ અહીંયા આ પર્વત અગ્નિ સ્થાન છે એવું જ વિધાન છે. જો અહીંયા આ પર્વત અગ્નિ સ્થાન નથી, આ સંયુક્ત વિધાન છે નિષેધ પ્રકારનું, પણ એમાં મૂળ વિધાન છે આ પર્વત અગ્નિ સ્થાન છે એવું વિધાન છે. તો આ પર્વત અગ્નિ સ્થાન છે એવું અહીંયા આપણે વિધાન લઈ લીધેલું છે. ફલિત વિધાનની આપણે વાત કરીએ, તેથી માટે પરિણામે એમ કરીને જે છેલ્લે લખેલું હોય દલીલમાં એ શું છે? ફલિત વિધાન છે. અહીંયા તેથી કરીને લખેલું છે આ પર્વત ધૂમ્ર સ્થાન નથી એવું ફલિત વિધાન લખેલું છે. તો અહીંયા આ સંયુક્ત વિધાન છે, નિષેધ પ્રકારનું છે, પણ એમાં મૂળ વિધાન કયું છે? આ પર્વત ધૂમ્ર સ્થાન છે, આ પર્વત ધૂમ્ર સ્થાન છે એવું અહીંયા મૂળ વિધાન આવેલું છે અને એ આપણે અહીંયા લખેલું છે. તો બંને વિધાનો છે એ અહીંયા આપણે લખી દીધા છે. તો જેટલા સાદા વિધાનો આવતા હોય એ સૌથી પહેલા સંકેતાવલી કરીને એને આપણે લખવાના હોય છે. અહીંયા બે સાદા વિધાનો છે તો બંને મેં લખી દીધા છે. તો જેટલા સાદા વિધાનો આવતા હોય એના માટે આપણે પ્રતીકો આપવાના છે. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ વિધાન છે અને એને પ્રાતિક ભાષામાં આપણે લખવું હોય તો વિધાન પરક અચલ એ પ્રતીકોનો ઉપયોગ થાય છે. કથન અચલ, કથન અપરિવર્તી જેને આપણે કહીએ છીએ, અને એ પ્રતીકોનો ઉપયોગ થાય છે. હવે વિધાન પરક અચલ એના માટે કયા પ્રતીકો વપરાય છે? કોઈ પણ વિધાન છે શાબ્દિક ભાષામાં આપેલું હોય અને એને આપણે પ્રાતિક ભાષામાં લખવું હોય તો વિધાન પરક અચલોનો ઉપયોગ થાય છે. વિધાન પરક અચલ માટે વિધાન પરક તર્કશાસ્ત્રમાં કયા પ્રતીકોનો ઉપયોગ થાય છે? તો પ્રથમ એબીસીડી ના કેપિટલ અક્ષરોનો A to Z, A થી Z સુધીના પ્રથમ એબીસીડી ના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમે A થી Z સુધીમાંથી કોઈ પણ અક્ષરનો અહીંયા આ વિધાનો માટે પ્રતીક તરીકે ઉપયોગ કરી શકો છો. તો માનો કે આ પર્વત ધૂમ્ર સ્થાન છે એના માટે આપણે એ પ્રતીક લઈએ. આ પર્વત અગ્નિ સ્થાન છે એના માટે આપણે બી પ્રતીક લઈએ. તો આ પર્વત ધૂમ્ર સ્થાન છે એના માટે એ પ્રતીક લીધું, આ પર્વત અગ્નિ સ્થાન છે એના માટે બી પ્રતીક લીધું. તમે જાણો છો કે વિધાન પરક તર્કશાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ, પ્રાતિક તર્કશાસ્ત્ર ભણી રહ્યા છીએ. પ્રાતિક તર્કશાસ્ત્રના બે ભાગ પડે છે, એક વિધાન પરક તર્કશાસ્ત્ર અને બીજું વિધેય પરક તર્કશાસ્ત્ર. વિધેય પરક તર્કશાસ્ત્ર આપણે ભણવાનું નથી, અહીંયા આપણે ભણી રહ્યા છીએ વિધાન પરક તર્કશાસ્ત્રમાં. અહીંયા વિધાન પરક તર્કશાસ્ત્રનું એક લક્ષણ છે કે આખા વિધાનને આપણે એક એકમ ગણીએ છીએ. અહીંયા આખું વિધાન છે ને, આ પર્વત ધૂમ્ર સ્થાન છે એ અને આ પર્વત અગ્નિ સ્થાન છે, આ બે વિધાનો છે. તો આખા વિધાનને આપણે એક એકમ તરીકે ગણવાનું છે અને એના માટે એક પ્રતીક આપવાનું છે. તો આખું આ એક વિધાન એક એકમ છે અને એના માટે આપણે કયું પ્રતીક લીધું? A. અને આ બીજું વિધાન છે એના માટે આપણે કયું પ્રતીક લીધું? B. તો આ રીતે પહેલા વિધાન માટે A, બીજા વિધાન માટે B પ્રતીક આપણે લીધેલું છે. તો અહીંયા આ બે વિધાનો છે અને એના માટે આ બંને પ્રતીકો અહીંયા આપ્યા પછી હવે આપણે બીજા નંબરમાં દલીલની પ્રાતિક રજૂઆત કરીએ. અહીંયા હવે આધાર વિધાનો માટે પ્રતીકો આપી દીધા, વિધાન પરક અચલનો આપણે ઉપયોગ કરી દીધો, અહીંયા જોઈ શકો છો આપણે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે દલીલ છે એની પ્રાતિક રજૂઆત કરીએ. તો અહીંયા દલીલ જે આપેલી છે એ જ રીતે આપણે એને પ્રાતિક ભાષામાં લખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો પહેલું વિધાન કયું છે? પહેલું આધાર વિધાન છે એમાં તમે જુઓ
આ પર્વત ધૂમ્ર સ્થાન છે. કયું વિધાન છે? આ પર્વત ધૂમ્ર સ્થાન છે એવું પહેલું અહીંયા સાદું વિધાન આપેલું છે. તો એના માટે અહીંયા આ પર્વત ધૂમ્ર સ્થાન છે એના માટે કયું પ્રતીક લીધેલું છે આપણે? એ. તો અહીંયા આપણે એ પ્રતીક પ્રયોજો. આ પર્વત ધૂમ્ર સ્થાન છે તો આ પર્વત ધૂમ્ર સ્થાન છે એના માટે કયું પ્રતીક છે? એ. તો અહીંયા આપણે એ લીધું. પછી અહીંયા તમે જો કારક કયું છે? આ બંને વિધાનો છે એને જોડતું કારક કયું છે? જો અને તો. તો જો તો માટે તમને ખબર છે કયું પ્રતીક વપરાય? શરતી. તો અહીંયા શરતી માટેનું પ્રતીક કરો તમે. અહીંયા તો પછી તમે જુઓ બીજું પ્રતીક વિધાન કયું છે? આ પર્વત અગ્નિ સ્થાન છે તો આ પર્વત અગ્નિ સ્થાન છે એના માટે આપણે કયું પ્રતીક વાપર્યું છે? બી. તો અહીંયા બી લખો. તો પહેલું આધાર વિધાન આપણે અહીંયા લખી દીધું છે. અહીંયા પૂર્વાંગ માટે આપણે એ પ્રતીક લીધું છે, ઉત્તરાયણ માટે આપણે બી પ્રતીક લીધું છે અને એ તમે અહીંયા જોઈ શકો છો. બીજું વિધાન આપણે જોઈએ. આ પર્વત અગ્નિ સ્થાન નથી. આ વિધાનમાં મૂળ વિધાન કયું છે? આ પર્વત અગ્નિ સ્થાન છે એવું વિધાન છે. તો આ પર્વત અગ્નિ સ્થાન છે એના માટે કયું પ્રતીક આપણે લીધું છે? બી પ્રતીક લીધું છે. કયું? બી. આ વિધાન જે છે ઉત્તરાંગ છે, આ પર્વત અગ્નિ સ્થાન છે એનો અહીંયા શું કરવામાં આવેલો છે? નિષેધ કરવામાં આવેલો છે. તમે જોઈ શકો છો અહીંયા આમાં મૂળ વિધાન કયું છે? આ પર્વત અગ્નિ સ્થાન છે. આ પર્વત અગ્નિ સ્થાન છે ને એના માટે બી પ્રતીક આપણે લીધું. બી પ્રતીક. પણ એનો શું થયેલો છે? નિષેધ થયેલો છે. એનો નિષેધ થયેલો છે એટલે આપણે નિષેધ બી કરીશું. તો આ પર્વત અગ્નિ સ્થાન છે, આ પર્વત અગ્નિ સ્થાન છે એના માટે બી પ્રતીક લીધું આપણે કારણ કે અહીંયા બી આપેલું છે. પણ એનો શું થયેલો છે? નિષેધ. એટલે આપણે એનો શું કર્યો છે? બી નો નિષેધ કર્યો છે. છેલ્લે તમે જુઓ ત્રીજા નંબરનું વિધાન એ ફલિત વિધાન છે. તેથી કરીને લખેલું. તો તેથી માટે અહીંયા આપણે 3 ટપકા કરીશું, માટે કરીશું અને ફલિત વિધાન છે એની આપણે રજૂઆત કરીશું. હવે ફલિત વિધાનમાં કયું વિધાન આપ્યું છે? આ પર્વત ધૂમ્ર સ્થાન, આ પર્વત ધૂમ્ર સ્થાન નથી. તો અહીંયા મૂળ વિધાન આ નિષેધ વિધાન છે અને એમાં મૂળ વિધાન કયું છે? આ પર્વત ધૂમ્ર સ્થાન છે. આ પર્વત ધૂમ્ર સ્થાન છે. તો એના માટે કયું પ્રતીક છે? આ પર્વત ધૂમ્ર સ્થાન છે એના માટે કયું પ્રતીક લીધું છે? એ. પણ તમે જોઈ શકો છો આ પર્વત ધૂમ્ર સ્થાન છે એ અહીંયા લીધેલું છે પણ એનો અહીંયા શું થયેલો છે? નિષેધ થયેલો છે. એટલે એનું આપણે શું કરીશું? નિષેધ કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણને આ દલીલ છે એ શરતી બી, નિષેધ બી માટે નિષેધ એ. આ રૂપની આપણને દલીલ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલીક દલીલો એવી આપેલી હોય કે જેની પ્રમાણભૂતતાનો નિર્ણય આપણે દલીલ ન ગણીએ, સત્તા કોષ્ટક ન રચીએ તેમ છતાં અગાઉથી આપણે એનો નિર્ણય લઈ શકીએ છીએ. તમને ખ્યાલ હશે ત્રીજા નંબરનું જે પ્રકરણ આવે છે આપણે અનુમાનના નિયમો. તો દલીલોનું પ્રામાણ્ય છે એ બે રીતે તપાસી શકાય છે વિધાન પરક તર્કશાસ્ત્રમાં. એક એ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે જેમાં સત્તા કોઠો દોરવાનો હોય છે અને બીજી રીત છે એ રૂપલક્ષી સાબિતી રચીને એ પ્રકરણ નંબર 3 ની અંદર દલીલોનું પ્રામાણ્ય તપાસવા માટેની બીજી રીત છે. અને એમાં પ્રમાણભૂત દલીલના રૂપો આપેલા છે. એમાં પ્રમાણભૂત દલીલના રૂપો આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા તમે જોશો કે આ દલીલો જે કંઈ આપેલી હોય એ તમે પહેલી નજરે જુઓ અને જો એ પ્રમાણભૂત દલીલના જે રૂપમાળખા છે, અનુમાનના જે 8 નિયમો છે, એમપી, એમટી, એચએસ, ટીએસ, સીડી, કંજક્શન,
એમાંથી કોઈ પણ નિયમને જો આ દલીલ અનુસરતી હોય, આપેલી દલીલ અનુસરતી હોય તો એ પ્રમાણભૂત હોય છે એવો અગાઉથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ, અગાઉથી આપણને ખબર પડે છે. તમે જોઈ શકો છો અહીંયા આ દલીલ જે આપેલી છે એ એમટી નું રૂપ છે, પ્રમાણભૂત દલીલનું રૂપ આપેલું છે. ત્રીજા પ્રકરણમાં તમે જોશો તો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. તો એમટી નું રૂપ આપેલું છે. આવું રૂપ તમે જુઓ એમટી ના નિયમનું, પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. તો એમટી ના નિયમનું આવું રૂપ ત્રીજા પ્રકરણમાં, અને પ્રમાણભૂત દલીલનું રૂપ છે. તો તમે જોઈ શકો છો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. તો અહીંયા આ દલીલ છે એ આ રૂપને અનુસરે છે. આ રૂપ પ્રમાણે બંધ બેસતી આ દલીલ છે. અહીંયા તમે જુઓ આ એમટી ના નિયમમાં આ ઉત્તરાંગના નિષેધ ઉપરથી આ પૂર્વાંગનો નિષેધ થયેલો છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ ઉત્તરાંગ છે એનો નિષેધ થયો છે અને એના ઉપરથી ફલિત વિધાનમાં પૂર્વાંગનો નિષેધ થયેલો છે. તો આમ એમટી ના નિયમ પ્રમાણે આ દલીલ બંધ બેસતી છે એટલે પ્રમાણભૂત છે એવો અગાઉથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ, ભલે આપણે દલીલ ગણી ન હોય, સત્તા કોષ્ટક આપણે રચ્યું ન હોય. તો અહીંયા તમે આ દલીલ પ્રમાણભૂત છે એવી અગાઉથી આપણને ખબર પડી. પણ આપણે હવે એને આગળ ગણીએ તો દલીલ છે એની પ્રાતિક રજૂઆત થઈ ગઈ છે. હવે ત્રીજા નંબરનું સ્ટેપ આપણે જોઈએ તો આધાર વિધાનનો સમુચ્ચય. આધાર વિધાનનો સમુચ્ચય આ પગથિયું છે, આ સોપાન છે ત્યારે જ ગણવું પડે છે કે જ્યારે દલીલ સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે આપણે દલીલનું પ્રામાણ્ય તપાસીએ ત્યારે જો દલીલમાં બે આધાર વિધાનો આપેલા હોય તો અને તો જો બે આધાર વિધાનો આપેલા હોય તો અને તો આપણે આધાર વિધાનનો સમુચ્ચય કરવો પડે છે. એટલે કે બંને આધાર વિધાનો હોય એને સમુચ્ચયથી જોડીને એક જ આધાર વિધાન, સમુચ્ચય પ્રકારનું આધાર વિધાન બનાવવાનું હોય છે. તો અહીંયા બે આધાર વિધાનો આપેલા છે માટે એનો આધાર વિધાનનો સમુચ્ચય આપણે કરવો પડે. અહીંયા તમે જોઈ શકો છો આ દલીલમાં માત્ર એક જ આધાર વિધાન આપેલું છે એટલે એનો આધાર વિધાનનો સમુચ્ચય કે કરવાનો કોઈ પ્રશ્ન પેદા થયો નથી. અહીંયા પણ તમે જોઈ શકો છો એક જ આધાર વિધાન આપેલું છે એટલે આધાર વિધાનનો સમુચ્ચય કરવાનો પ્રશ્ન પેદા થયો નથી. આ સોપાન છે એમાંથી આપણે પસાર થવું પડતું નથી. ટૂંકમાં આધાર વિધાનનો સમુચ્ચય કરવો પડતો નથી. આધાર વિધાનનો સમુચ્ચય તો ત્યારે જ કરવો પડે કે જ્યારે દલીલની અંદર કેટલા બે આધાર વિધાનો આપેલા હોય. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો એ શરતી બી એવું પહેલું આધાર વિધાન આપેલું છે, બીજું નિષેધ બી એવું આધાર વિધાન આપેલું છે અને એ બંનેને આપણે શું કરવાના છે સમુચ્ચયથી જોડીને અહીંયા સમુચ્ચય પ્રકારનું આધાર વિધાન બનાવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ આધાર વિધાનનો સમુચ્ચય આપણે કરીએ તો પહેલું વિધાન એ શરતી બી તો પહેલું આધાર વિધાન આપણે લખ્યું. બીજું આધાર વિધાન કયું છે નિષેધ બી બંને આધાર વિધાનો તમે જુઓ બંને મેં લખેલા છે. આ પહેલું આધાર વિધાન છે, આ બીજું આધાર વિધાન છે. પણ અહીંયા આપણે શું કરવાનું છે આધાર વિધાનનો સમુચ્ચય કરવાનો છે કે એટલે કે જે બંને આધાર વિધાનો આપણે જોડીએ એમાં સર્વોપરિકારક છે એ સમુચ્ચય રાખવાનો છે. તો અહીંયા સર્વોપરિકારક સમુચ્ચયને રાખવા માટે આ પહેલું જે આધાર વિધાન આપેલું છે એને આપણે શું કરવું પડશે નાના કૌંસમાં લેવું પડશે અને આ બંને જે આધાર વિધાનો છે એના વચ્ચે આપણે શું કરવું પડશે આ રીતે સમુચ્ચય છે એ કારક મૂકવું પડશે. અહીંયા તમે જુઓ સર્વોપરિકારક કયું બન્યું છે આખા વિધાનમાં સમુચ્ચય. ટૂંકમાં બે આધાર વિધાનો આપેલા હોય અને આધાર વિધાનનો સમુચ્ચય કરવાનો હોય ત્યારે સર્વોપરિકારક છે એ
તમારે સર્વોપરી કારક છે સમુચય રાખવાનો હોય છે. એટલે ટૂંકમાં આખું આધાર વિધાન કયા પ્રકારનું બનાવવાનું હોય છે? સમુચય પ્રકારનું બનાવવાનું હોય છે. તો અહીંયા આધાર વિધાનનો સમુચય આપણે કર્યો છે અને એ રીતે બે આધાર વિધાનો હતા અને એની જગ્યાએ આપણે આધાર વિધાન કેટલું બનાવ્યું? એક જ. હવે આપણને પ્રશ્ન થાય કે બે આધાર વિધાનો હતા તો એક જ આધાર વિધાન શા માટે કરવામાં આવ્યું? તો સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે જ્યારે દલીલોનું પ્રામાણ્ય તપાસવામાં આવે છે ત્યારે જે સત્યતા કોઠો આપણે દોરીએ છીએ તેની અંદર જે છેલ્લા સ્તંભો પાડવામાં આવે છે, છેલ્લા જે સ્તંભો પાડવામાં આવે છે સત્તા કોષ્ટકમાં, એ આધાર વિધાનના અને ફલિત વિધાનના સ્તંભો પાડવામાં આવે છે. શાના પાડવામાં આવે છે? છેલ્લા સ્તંભો છે આધાર વિધાનના અને ફલિત વિધાનના સ્તંભો પાડવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ આધાર વિધાનનો સ્તંભ છે, આધાર વિધાન, અને આ છે ફલિત વિધાન. તો આધાર વિધાનનો સ્તંભ છે, આ ફલિત વિધાનનો સત્તા કોષ્ટકમાં છેલ્લે તમે જો આ ત્રણે ત્રણ દ્રષ્ટાંતો મેં આપ્યા છે ને એમાં અહીંયા છેલ્લા સ્તંભો આધાર વિધાનના અને ફલિત વિધાનના, અનુક્રમે આધાર વિધાન પહેલું અને પછી છેલ્લે ફલિત વિધાન, અનુક્રમે આધાર વિધાન અને છેલ્લે ફલિત વિધાન. અને આ રીતે આપણે સ્તંભ રચનાની અંદર આ બાબત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. છેલ્લા જે સ્તંભો પાડીએ એ શાના પાડવાના છે? આધાર વિધાન અને ફલિત વિધાનના પાડવાના હોય છે. તો આધાર વિધાનનો સ્તંભ માત્ર સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીતમાં કેટલો પડે છે? આધાર વિધાનનો સ્તંભ એક જ. ફલિત વિધાન તો એક જ હોય એટલે એનો સ્તંભ તો એક જ પડે, કોઈ પણ દલીલ હોય એક જ સ્તંભ પડે. પણ આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? એક થી એક થી વધારે હોઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો આધાર વિધાનની સંખ્યા કેટલી છે? 2. તો બે આધાર વિધાન હોય તો એનું એક આધાર વિધાન બનાવવાનું કારણ એ છે કે સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલોનું પ્રામાણ્ય તપાસવામાં આવે ત્યારે આધાર વિધાનનો સ્તંભ એક જ પાડવામાં આવે છે. અને માટે જો બે આધાર વિધાનો આપેલા હોય તો બંનેને સમુચયથી જોડીને આધાર વિધાનનો સમુચય કરીને એક જ આધાર વિધાન બનાવવામાં આવે છે. એટલે અહીંયા આપણે શું કર્યું છે? એક જ આધાર વિધાન બનાવેલું છે. અને ફલિત વિધાન અહીંયા તમે જુઓ તો જે આપ્યું છે એ આપણે લખવાનું છે. તો ફલિત વિધાન કયું છે? નિષેધ એ. તો તમે જોઈ શકો છો કે બે આધાર વિધાનો હતા એને આપણે સમુચયથી જોડીને સર્વોપરી કારક સમુચય રાખીને આધાર વિધાનોનો શું કર્યો? સમુચય કર્યો અને એક જ આધાર વિધાનની રચના કરી આપણે. એટલે અહીંયા આ દલીલ છે એ એમાં એક જ આધાર વિધાન અને એક ફલિત વિધાન, એ રીતે એની રજૂઆત કરી આપણે. હવે આપણે એક જ આધાર વિધાન અને ફલિત વિધાન થઈ ગયા પછી અહીંયા આપણે સત્યતા કોષ્ટકની રચના કરવાની છે. દલીલને અનુરૂપ શું કરવાનું છે? આપણે સત્યતા કોઠો રચવાનો છે. તો સત્તા કોષ્ટક બનાવીએ. હવે સત્તા કોષ્ટક બનાવીએ તો કઈ રીતે સત્તા કોષ્ટક બનાવવું અને એના માટેની માહિતી મેં અગાઉ તમને આપેલી છે, એક ઉદાહરણ દ્વારા આપેલી છે. અને સત્તા કોષ્ટકના નિયમો અને એ બધું મેં તમને અગાઉ સમજાવેલું છે. તો સ્તંભ કોને કહેવાય? હરોળ કોને કહેવાય? સ્તંભ હરોળની રચના કઈ રીતે થાય છે? સ્તંભની રચના કઈ રીતે થાય છે? આ બધી જ બાબતો છે એ મેં તમને અગાઉ સમજાવેલી છે. તો એ જે નિયમો છે સત્તા કોષ્ટકની રચનાના, એનો ઉપયોગ કરીને આપણે અહીંયા આ સત્તા કોષ્ટક, આ દલીલ માટે દલીલને અનુરૂપ સત્તા કોષ્ટકની રચના કરવાની છે. તો આપણે અહીંયા સત્તા કોષ્ટક રચીએ. હવે અહીંયા સૌથી પહેલા આપણે સ્તંભ રચના કરીએ અને એની અંદર હરોળ રચના કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાદા વિધાનોની સંખ્યા આ દલીલમાં કેટલી છે? 1 અને 2. એ નામનું સાદું વિધાન આપેલું છે અને બી નામનું સાદું વિધાન આપેલું છે. ટૂંકમાં સાદા વિધાનો કેટલા છે? 2. એ અને બી એવા 2 સાદા વિધાનો આપેલા છે. તો એક સાદું વિધાન હોય તો હરોળો કેટલી પડે? 2 પડે. 2 સાદા વિધાનો આપેલા હોય તો એની હરોળો કેટલી પડે? 4. 3 સાદા વિધાનો આપેલા હોય તો એની હરોળો કેટલી પડે? 8. અને 4 સાદા વિધાનો આપેલા હોય તો એની હરોળો કેટલી પડે? 16. 8 + 8 એટલે 16 હરોળ પડે.
તો અહીંયા બે સાદા વિધાનો છે એટલે હરોળો કેટલી પડે 4 તો અહીંયા આપણે 4 હરોળો પાડેલી છે તો હરોળો છે એની તો આપણને સરળતાથી ખબર પડે એક સાદું વિધાન હોય તો બે હરોળ પાડીએ બે હોય બે સાદા વિધાનો તો 4 હરોળ પાડીએ 3 સાદા વિધાનો તો 8 હરોળ પાડીએ અને 4 સાદા વિધાનો તો 16 હરોળ પાડીએ હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક સાદું વિધાન હોય તો કેમ બે હરોળ પાડવામાં આવે છે કારણ કે એક સાદું વિધાન હોય તો એના મૂલ્યની બે શક્યતાઓ છે કાં તો એ સાચું હોય અથવા ખોટું હોય પણ જ્યારે બે સાદા વિધાન હોય ત્યારે એના મૂલ્યની 4 શક્યતાઓ થાય છે કાં તો બંને વિધાનો સાચા હોય કાં તો બંને વિધાનો ખોટા હોય કાં તો એક વિધાન સાચું અને બીજું વિધાન ખોટું હોય કાં તો બીજું વિધાન છે એ ખોટું અને પહેલું વિધાન છે સાચું હોય તો અહીંયા આપણે એ શક્યતાઓ છે એને આપણે અહીંયા લખીશું એટલે ખ્યાલ આવશે હવે અહીંયા મહત્વનો પ્રશ્ન શું છે સત્યતા કોષ્ટકમાં સૌથી જટિલ બાબત હોય અને મુશ્કેલી આપણને સર્જે એવી બાબત હોય તો એ છે એ સ્તંભ રચના સ્તંભો કેટલા પાડવા તો સ્તંભ રચના કઈ રીતે પાડવી એના માટે મેં એક સરળ સ્તંભ રચના માટેની એક સરળ રીત અહીંયા આપેલી છે એ તમે જોઈ શકો છો અહીંયા મેં લખેલી છે સ્તંભ રચનાની સરળ રીત કોઈ પણ સત્તા કોષ્ટક તમારે બનાવવું હોય તો એની સ્તંભ રચના કઈ રીતે કરવી તો સરળ પદ્ધતિથી તમે એની સ્તંભ રચના કરી શકો છો અહીંયા મેં ક્રમ આપેલા છે અને એ ક્રમ પ્રમાણે 1 2 3 અને 4 એ ક્રમ પ્રમાણે તમારે આગળ વધવાનું છે અને સ્તંભ રચના કરવાની છે તો સૌથી પહેલા સત્યતા કોષ્ટક હોય એમાં સાદા વિધાનના સ્તંભો પાડવામાં આવે છે સૌથી પહેલા શાના સ્તંભો પાડવામાં આવે સાદા વિધાનના સ્તંભો પાડવામાં આવે છે પછી સાદા વિધાનો હોય એનો નિષેધ થયો હોય તો એના સ્તંભો પાડવામાં આવે છે અને ત્યાર પછી સાદા વિધાનનો ડબલ નિષેધ થયો હોય તો એના સ્તંભો પાડવામાં આવે છે તો સૌથી પહેલા સાદા વિધાનના સ્તંભો પછી એના નિષેધના સ્તંભો અને પછી સાદા વિધાનના ડબલ નિષેધના સ્તંભો પાડવામાં આવે છે ત્યાર પછી બીજા નંબરમાં તમે જોઈ શકો છો કે નાના કૌંસમાં જે વિધાનો આપેલા હોય તો નાના કૌંસમાં જે વિધાન છે એના સ્તંભો પાડવાના પછી નાના કૌંસમાં નિષેધ આપેલો હોય એના સ્તંભો પાડવાના અને છેલ્લે ડબલ નિષેધ નાના કૌંસનો ડબલ નિષેધ કર્યો હોય તો એના સ્તંભો પાડવાના હોય છે ત્રીજા નંબરમાં તમે જુઓ કે નાના કૌંસ પછી મોટા કૌંસ આપેલો હોય અને મોટા કૌંસમાં વિધાન આપેલું હોય તો મોટા કૌંસ નો સ્તંભ પાડવાનો છે પછી એના ડબલ નિષેધ થયો હોય એના સ્તંભ પાડવાના છે અને છેલ્લે ડબલ નિષેધ થયો હોય મોટા કૌંસનો તો એના સ્તંભો પાડવાના હોય છે અને છેલ્લે ચોથા નંબરમાં આપણે જોઈએ તો મોટા કૌંસ પછી જો છગડીયો કૌંસ આપેલો હોય તો એના સ્તંભો પાડવામાં આવે છે ત્યાર પછી છગડીયા કૌંસનો નિષેધ થયો તો એના સ્તંભ પાડવામાં આવે છે અને પછી છેલ્લે ડબલ નિષેધ એના સ્તંભો પાડવામાં આવે છે તો આ મેં જે ક્રમ આપ્યો છે આ સ્તંભ રચનાનો અને એ પદ્ધતિએ તમે સ્તંભ રચશો તો એકદમ સરળતાથી કોઈ પણ ભૂલ થશે નહીં અને ક્ષતિ વગર તમે સરળતાથી સત્તા કોષ્ટક રચી શકશો તો અહીંયા એ જ બાબતને અનુસરીને આપણે અહીંયા સત્તા કોષ્ટક છે એમાં સ્તંભ રચના કરીશું અને એની સમજૂતી મેળવીશું અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલા સાદા વિધાનના સ્તંભો પાડીશું અહીંયા તમે જોઈ શકો છો સાદા વિધાનના સ્તંભો પાડીશું તો અહીંયા સાદા વિધાનો કયા છે આ દલીલ છે એને જોવાની આધાર વિધાનનો સમુચય કર્યો છે ત્યાં જોવાનું તમારે તો અહીંયા A અને B નામના સાદા વિધાનો છે તો અહીંયા લખી દો તમે તો સૌથી પહેલા સાદા વિધાનના સ્તંભો આપણે પાડ્યા ત્યાર પછી આગળ જવાનું સાદા વિધાનનો નિષેધ થયો છે જે સાદા વિધાનો આપ્યા છે એનો નિષેધ થયો છે તો અહીંયા તમારે જોવાનું B નો નિષેધ થયો છે તમે જુઓ B નો નિષેધ થયો છે A નો પણ નિષેધ થયો છે તો અહીંયા આપણે B નો નિષેધ થયો છે એ અહીંયા A નો નિષેધ નહીં લઈએ અહીંયા A નો નિષેધ આપણે નહીં લઈએ કારણ કે એ ફલિત વિધાન છે કયું છે ફલિત વિધાન છે નિષેધ A નિષેધ એ ફલિત વિધાન છે એટલે આપણે અહીંયા સ્તંભમાં એને લેતા નથી કારણ કે એ ઉપરથી આપણે નિષેધ એનું મૂલ્ય ડાયરેક્ટ આપણે આપી શકીએ છીએ એટલે મેં અહીંયા આ નિષેધ છે એનો સ્તંભ અહીંયા પાડ્યો નથી કારણ કે એની કોઈ જરૂરિયાત આપણે અહીંયા છે નહીં એટલે અહીંયા
તમે જોઈ શકો છો કે ફલિત વિધાન નિષેધે છે એટલે અહીંયા આપણે મેં લખી દીધું છે, એનો સ્તંભ પાડવાની કોઈ જરૂર નથી, કારણ કે એ ઉપરથી આ નિષેધે છે એનું મૂલ્ય આપણે આપી શકીશું. ત્રીજા નંબરમાં આપણે જોઈએ એ શરતી બી. ત્રીજા નંબરમાં આપણે જોઈએ એ શરતી બી. સારું, નિષેધ બી. તમે જોઈ શકો છો મેં કહ્યું કે નિષેધ એના સ્તંભ પાડવાની જરૂર નથી, કારણ કે અહીંયા એ ઉપરથી આપણે નિષેધ એનું મૂલ્ય આપી શકીશું, એટલે મેં એનો સ્તંભ પાડ્યો નથી. ડાયરેક્ટ મેં શું કર્યું, નિષેધ બી નો સ્તંભ પાડ્યો છે. સારું, હવે તમે જોઈ શકો છો મેં સાદા વિધાનના સ્તંભો પાડ્યા, ત્યાર પછી એના નિષેધના સ્તંભો પાડ્યા. તમે જોઈ શકો છો આ નિષેધના સ્તંભો પાડ્યા. અહીંયા ફલિત વિધાનમાં એ આપેલું છે વિધાન, જો ના આપેલું હોત તો અહીંયા આપણે સ્તંભ પાડવો પડત, પણ અહીંયા એની કોઈ જરૂરિયાત નથી એટલે આપણે સ્તંભ પાડ્યો નથી. હવે નિષેધ એ એટલે સાદા વિધાનના સ્તંભ પાડ્યા, એનો નિષેધનો સ્તંભ પાડ્યો. ત્યાર પછી હવે બીજા નંબરમાં તમે જુઓ ડબલ નિષેધ. તો ડબલ નિષેધ પણ છે નહીં, સાદા વિધાન, એનો નિષેધ, ડબલ નિષેધ કોઈ આપેલો નથી. એનો કે બીનો ડબલ નિષેધ કોઈ જગ્યાએ છે નહીં, એટલે આપણે એ અહીંયા છે નહીં, એટલે આગળ જઈશું. તો નાનો કૌંસ, ત્યાર પછી શું આવશે, નાનો કૌંસ. તો નાના કૌંસનો વિધાનો કયા છે, એ શરતી બી. મેં તમને કહ્યું કે સૌથી પહેલા સાદા વિધાનના સ્તંભો પાડવાના, ન વિધાન હોય તો આગળ ચાલવાનું, ન વિધાન હોય તો આગળના સ્ટેપ ઉપર જવાનું આપણે. તો સૌથી પહેલા સાદા વિધાનના સ્તંભો પાડ્યા, એ અને બી ના. ત્યાર પછી નિષેધ છે એના સ્તંભો પાડ્યા, તો નિષેધ બી અને નિષેધ એનો સ્તંભ આપણે પાડી દીધો. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે ડબલ નિષેધ છે નહીં, આ એ અને બી નો ડબલ નિષેધ અહીંયા ક્યાંય થયેલો નથી. તો આપણે નાના કૌંસ તરફ જઈશું, નાનો કૌંસ. તો નાના કૌંસમાં અહીંયા વિધાન કયું આપેલું છે, એ શરતી બી. તો અહીંયા મેં નાના કૌંસ વાળું વિધાન લીધું છે, એ સિવાય કોઈ બીજું નાના કૌંસ વાળું વિધાન છે નહીં. તો હવે એનો નિષેધ થયો છે, ના. એનો ડબલ નિષેધ થયો છે, ના. તો નાનો કૌંસ જ આપેલો છે, એનો સ્તંભ આપણે પાડ્યો, એનો નિષેધ અને ડબલ નિષેધ થયેલો નથી. તો પછી હવે અહીંયા મોટો કૌંસ છે નહીં, એટલે અહીંયા આવતા તમામ જે વિધાનો છે, ઘટકરૂપ વિધાનો છે, આધાર વિધાનમાં આવેલા તમામ ઘટકરૂપ વિધાનો છે અને ફલિત વિધાનમાં આવતા જે વિધાનો છે એ તમામ આવી જાય છે. એટલે આપણે અહીંયા શું કરીશું, આ સમગ્ર આધાર વિધાન અહીંયા લખીશું. કેમ, કારણ કે એના બંને જે ઘટકરૂપ વિધાનો છે એ શરતી બી એનો સ્તંભ પણ આવી ગયો છે, નિષેધ બી એનો સ્તંભ પણ આવી ગયો છે. એટલે આપણે આધાર વિધાનો, સમગ્ર આધાર વિધાનનો સ્તંભ પાડીશું, એ શરતી બી. બીજું વિધાન નિષેધ બી. આધાર વિધાન જેવું આપેલું છે એવું ને એવું આપણે લખી દેવાનું. તો તમે જુઓ હવે અહીંયા આધાર વિધાન છે એ સમગ્ર આધાર વિધાનનો સ્તંભ છે, એની અંદર આપણે આધાર વિધાન લખી દીધું છે. અને ફલિત વિધાન છે, નિષેધ એ છે એ એના સ્તંભમાં આપણે લખેલું છે. તો આ રીતે તમે સ્તંભ રચના કરવાની છે. સૌથી પહેલા સાદા વિધાનો, પછી એનો નિષેધ, પછી ડબલ નિષેધ હોય તો પછી નાનો કૌંસ, પછી એનો નિષેધ હોય તો ડબલ નિષેધ હોય તો મોટો કૌંસ, એનો નિષેધ હોય તો ડબલ નિષેધ હોય તો એ જ રીતે છગડીયો કૌંસ, એનો નિષેધ હોય અને ડબલ નિષેધ હોય તો એ રીતે આપણે સ્તંભ રચના કરવાની છે. હવે આપણે અહીંયા સૌથી પહેલા આપણે આ જ સ્તંભોમાં મૂલ્ય પ્રદાન કરીએ. આ જ સ્તંભોમાં મૂલ્ય પ્રદાન છે એ અગાઉથી કરી દેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો બે સાદા વિધાનો છે, એના મૂલ્યની 4 શક્યતાઓ છે. તો કઈ 4 શક્યતાઓ છે અહીંયા લખી દેવાની છે. કાં તો બંને વિધાનો કેવા હોય, સાચા હોય, કાં તો બંને વિધાનો કેવા હોય, ખોટા હોય, કાં તો એ વિધાન સાચું હોય અને
બી વિધાન ખોટું હોય, કાં તો એ વિધાન છે એ ખોટું હોય અને બી વિધાન છે એ સાચું હોય, અને બી વિધાન સાચું હોય. તો તમે જોઈ શકો છો કે 4 હરોળ હોય તો કાં તો બંને વિધાનો સાચા હોય, કાં તો બંને વિધાનો ખોટા હોય, કાં તો TF હોય, કાં તો FT હોય. આવી 4 શક્યતાઓ જે અગાઉથી આપણે લખી દેવાની હોય છે. અને સરળતાથી લખવા માટે આ સાદા વિધાનો 2 હોય અને 4 હરોળોમાં મૂલ્ય પ્રદાન કરવાનું હોય, તો સરળ રીતે કરવું હોય અને લખવું હોય આપણે મૂલ્ય, તો આ રીતે લખી દેવાનું 2T 2F TF TF. છેલ્લું જે સાદું વિધાન હોય એની નીચે તો TF TF એવું જ મૂલ્ય આવે. છેલ્લું સાદું વિધાન હોય એની નીચે તો કયું મૂલ્ય આવે? TF TF જ મૂલ્ય આવે. તો અહીંયા આ રીતે આપણે સાદા વિધાનોનું મૂલ્ય પ્રદાન કર્યું. હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે બી છે એનો અહીંયા શું કરવાનો છે? બી નો શું કર્યો છે? નિષેધ. તો બી વિધાન ક્યાં આપેલું છે? બીજા નંબરના સ્તંભમાં. બીજા નંબરના સ્તંભમાં આ બી વિધાન આપેલું છે અને એનો આપણે શું કરવાનો છે? નિષેધ કરવાનો છે. તો સ્તંભ નંબર 2 અને એનો અહીંયા શું કરવાનો છે? નિષેધ કર. 2 નો અહીંયા શું કરવાનો છે? નિષેધ. તો બી વિધાન ક્યાં આપ્યું છે? અહીંયા બીજા સ્તંભમાં, અને અહીંયા મૂલ્યો આપ્યા છે. તો બી નો નિષેધ કરવાનો છે. તો નિષેધનો સત્તા મૂલ્યનો નિયમ કયો છે? T હોય તો F થાય, F હોય તો T થાય. મૂળ વિધાન સાચું હોય, મૂળ વિધાન સાચું હોય તો તેનો નિષેધ કેવો થાય? અસત્ય. મૂળ વિધાન અસત્ય હોય તો તેનો નિષેધ શું થાય? સત્ય. મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ શું થાય? અસત્ય. અને મૂળ વિધાન અસત્ય હોય તો તેનો નિષેધ શું થાય? સત્ય. તો અહીંયા બી નો અહીંયા શું કર્યો છે? નિષેધ. અહીંયા તમે જોઈ શકો છો એ શક્તિ બી. તો આ એ પૂર્વાંક છે અને એનો સ્તંભ અહીંયા પહેલો છે. આ બી છે એ ઉત્તરાંક છે ને એનો સ્તંભ કયો છે? બીજો છે. અને વચ્ચે કારક કયું છે? શરતી છે. તો સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 અને શરતી તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમને આધારે અહીંયા તમારે મૂલ્ય પ્રદાન કરવાનું છે. તો અહીં આપણે શરતીનો નિયમ આપણને ખબર હોવી જોઈએ. પૂર્વાંક સત્ય હોય, ઉત્તરાંક અસત્ય હોય તો અને તો શરતી વિધાન અસત્ય બને છે. પૂર્વાંક કયો છે? એ વિધાન. એટલે પહેલા સ્તંભ કયો જોવાનો? એનો પૂર્વાંક, અને પછી ઉત્તરાંકનો સ્તંભ જોવાનો. પૂર્વાંક સત્ય હોવું જોઈએ, ઉત્તરાંક કેવું હોવું જોઈએ? અસત્ય હોવું જોઈએ. તો પૂર્વાંક સત્ય હોય, ઉત્તરાંક અસત્ય હોય એવું માત્ર અહીંયા હરોળ નંબર 2 માં જોવા મળે છે. જો અહીંયા પૂર્વાંક સત્ય છે, ઉત્તરાંક અસત્ય છે, તો શરતી વિધાન કેવું બને? અસત્ય બને. બીજી કોઈ પણ હરોળમાં આ રીતે મૂલ્ય પ્રદાન નથી. TF 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 એવું મૂલ્ય હરોળ નંબર 1 3 અને 4 માં આપેલું નથી. ટૂંકમાં પૂર્વાંક સત્ય નથી અને ઉત્તરાંક અસત્ય નથી. એટલે અહીંયા આપણે શું મૂલ્ય આવશે? પહેલી હરોળમાં T, ત્રીજી હરોળમાં T અને ચોથી હરોળમાં T મૂલ્ય આવશે. તો પૂર્વાંક સત્ય હોય, ઉત્તરાંક અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય લખવાનું. બાકી કેવું લખવાનું? સત્ય. આગળ અહીંયા આપણે જોઈએ તો અહીંયા આ સમુચ્ચય પ્રકારનું આખું આધાર વિધાન આપેલું છે, સમુચ્ચય પ્રકારનું છે. અહીંયા આ એ શરતી બી એ પહેલું સમુચિત છે, એ સ્તંભ નંબર 4 માં આપેલું છે. અને બીજું સમુચિત નિષેધ બી એ સ્તંભ નંબર 3 માં આપેલું છે. અને વચ્ચે સર્વોપરી કારક કયો છે? સમુચય છે. તો સ્તંભ નંબર 4 અને સ્તંભ નંબર 3 અને સમુચય તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે આ સ્તંભમાં આપણે મૂલ્ય પ્રદાન કરવાનું છે. તો સમુચયનો નિયમ શું છે? કે બંને સમુચિતો સત્ય હોય તો અને તો સમુચય વિધાન સત્ય બને. સમુચય તાર્કિક કારકની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા બંને ઘટકરૂપ વિધાનો એટલે કે બંને સમુચિતો જો સત્ય હોય તો અને તો સમુચય વિધાન સત્ય બને.
તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સમુચિતો ક્યાં આપેલા છે? સ્તંભ નંબર 4 માં એ શરતી બી અને સ્તંભ નંબર 3 માં નિષેધ બી. તો આ બંને સ્તંભો છે 3 અને 4 આપણે જોવાના છે અને અહીંયા મૂલ્ય પ્રદાન કરવાનું છે. તો અહીંયા સમુચયના નિયમ પ્રમાણે બંને સમુચિતો એક એક હરોળ જોવાની. આપણે બંને સમુચિતો સત્ય દેખાય ત્યાં આપણે સત્ય મૂલ્ય આપવાનું છે. તો હરોળ નંબર 4 છે એમાં એ શરતી બી એ વિધાન પણ સત્ય છે અને નિષેધ બી એ વિધાન પણ સત્ય છે. એટલે બંને સમુચિતો સત્ય છે માટે અહીંયા સમુચય વિધાન કેવું બને છે? સત્ય બને છે. બાકી કોઈ પણ જગ્યાએ બંને સમુચિતો સત્ય નથી માટે હરોળ નંબર 1, હરોળ નંબર 2 અને હરોળ નંબર 3 માં કેવું મૂલ્ય આવે છે? અસત્ય મૂલ્ય આવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલોનું પ્રામાણ્ય જ્યારે આપણે તપાસીએ ત્યારે છેલ્લા સ્તંભો છે એ અનુક્રમે આધાર વિધાન અને ફલિત વિધાનના પાડવામાં આવેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો મેં પાડેલા છે. તો આધાર વિધાનનો સ્તંભ અને એમાં મૂલ્ય પ્રદાન કર્યા પછી હવે આપણે ફલિત વિધાન છે એ કયું છે? નિષેધ એ અને એમાં મૂલ્ય પ્રદાન કરીએ. તો અહીંયા એનો શું કરવાનો છે? નિષેધ. તો એનો સ્તંભ કઈ જગ્યાએ છે? સ્તંભ નંબર 1 અને એમાં એનો સ્તંભ આપેલો છે. 1 નંબરનો જે સ્તંભ છે એ કયા વિધાનો છે? એ વિધાનો છે અને એનો અહીંયા આ એ છે એનો અહીંયા શું કરવાનો છે? નિષેધ કરવાનો છે. સ્તંભ નંબર 1 એમાં એ વિધાન આપેલું છે, એ વિધાન આપેલું છે એનો અહીંયા આપણે શું કરવાનો છે? નિષેધ કરવાનો છે. તો નિષેધનો નિયમ શું છે? T હોય તો F થાય, F હોય તો T થાય. મૂળ વિધાન સત્ય હોય એટલે એ વિધાન સાચું હોય તો નિષેધ એ વિધાન કેવું બને? ખોટું, અસત્ય બને. એ વિધાન સાચું હોય તો નિષેધ એ વિધાન કેવું બને? અસત્ય બને. એ વિધાન અસત્ય હોય તો નિષેધ એ વિધાન કેવું બને? સાચું બને. એ વિધાન અસત્ય હોય તો નિષેધ એ વિધાન કેવું બને? સાચું બને. તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણે સત્તા કોષ્ટકની સંપૂર્ણ રચના કરી છે. સ્તંભ નંબર 1 અને એમાં એ વિધાન આપ્યું છે એનો અહીંયા આપણે શું કર્યો છે? ફલિત વિધાનના સ્તંભમાં નિષેધ કરેલો છે. તો આ રીતે અહીંયા આપણે સત્તા કોષ્ટક છે એ સંપૂર્ણપણે આપણું પૂરું થયું છે. તો સત્તા કોષ્ટક પૂર્ણ થયા પછી છેલ્લો જે સ્ટેપ છે દલીલ સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલનું પ્રામાણ્ય તપાસવાનું છેલ્લું જે સ્ટેપ છે, સોપાન છે એ દલીલના પ્રામાણ્યનો નિર્ણય છે. હવે દલીલના પ્રામાણ્યનો નિર્ણય આપણે લઈએ ત્યારે આપણને પ્રમાણભૂત દલીલ કોને કહેવાય અને અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય એના લક્ષણો આપણને આવડવા જોઈએ. તો ટૂંકમાં પ્રમાણભૂત દલીલ કોને કહેવાય? કે જે દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય એ દલીલ પ્રમાણભૂત કહેવાય. અને જે અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય? કે જે દલીલનું આધાર વિધાન સત્ય હોય પણ એનું ફલિત વિધાન અસત્ય હોય તો એ દલીલ અપ્રમાણભૂત બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે દલીલના પ્રામાણ્ય અંગેનો સત્યતા કોષ્ટક ઉપરથી જ્યારે આપણે નિર્ણય લેવાનો હોય ત્યારે માત્ર અને માત્ર આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભો જ જોવાના હોય છે. કયા સ્તંભો જોવાના? માત્ર આધાર વિધાન અને ફલિત વિધાનનો સ્તંભ જોવાનો. અને પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલના લક્ષણને અનુસરીને આપણે દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેવાનો છે. તો અહીંયા આપણે જોઈએ કે આધાર વિધાન સૌથી પહેલી આપણી દ્રષ્ટિ આધાર વિધાનના સ્તંભો પડવી જોઈએ અને આધાર વિધાનના સ્તંભમાં નજર નાખતા જેટલી હરોળોમાં આપણને સત્ય મૂલ્ય દેખાય અહીંયા તમે જુઓ માત્ર ચોથી હરોળમાં આધાર વિધાનનું મૂલ્ય કેવું છે? સત્ય છે. હવે જેટલી હરોળોમાં અહીંયા સત્ય મૂલ્ય દેખાય અહીંયા આધાર વિધાન જેટલી હરોળોમાં સત્ય મૂલ્ય આપેલું હોય જો આ દલીલ પ્રમાણભૂત હોય તો એની સામે એટલી જ હરોળોમાં તેની સામે તે જ હરોળમાં ફલિત વિધાનનું મૂલ્ય પણ કેવું હોવું જોઈએ? સત્ય જ હોવું જોઈએ. કારણ કે પ્રમાણભૂત દલીલનું લક્ષણ શું છે?
કે આવી સત્ય હોય તો તેની સામે ફવી પણ સત્ય હોવું જોઈએ, ક્યારે અસત્ય હોઈ શકે નહીં. અને અસત્ય કહેવા જઈએ તો વ્યાઘાત આવે છે, રૂકાવટ આવે છે, ક્યારે આપણે અસત્ય કહી શકીએ નહીં. આવી સત્ય હોય તો સામે ફવી પણ કેવું હોય, સત્ય જ હોય. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આધાર વિધાન છે કેવું છે, રોલ નંબર 4 માં સત્ય છે અને તેની સામે ફલિત વિધાન પણ કેવું આપેલું છે, સત્ય આપેલું છે. આમ આ દલીલ છે એ પ્રમાણભૂત દલીલના લક્ષણને અનુસરે છે. કેવી છે આ દલીલ? પ્રમાણભૂત દલીલના લક્ષણને અનુસરે છે. એટલે કેવી સાબિત થાય છે? પ્રમાણભૂત સાબિત થાય છે. આપણે પ્રમાણભૂતતા તો અગાઉથી સિદ્ધ કરી જ દીધી છે, કારણ કે એમટી ના નિયમ પ્રમાણે આ દલીલ એમટી ના પ્રમાણભૂત દલીલના રૂપને અનુસરે છે. એટલે કેવી છે? પ્રમાણભૂત જ છે. પણ અહીંયા આપણે ગણ્યા પછી પણ, સત્તા કોષ્ટક રચ્યા પછી પણ આપણને એની સંપૂર્ણ માહિતી મળે છે. તો અહીંયા આપણે આ સત્તા કોષ્ટકના આધારે દલીલના પ્રમાણનો નિર્ણય લઈશું. તો અહીંયા રોલ નંબર 4 માં આવી અને ફવી બંનેના મૂલ્યો કેવા આવે છે? સત્ય આવે છે. માટે આ દલીલ કેવી બને છે? પ્રમાણભૂત સાબિત થાય છે. તો રોલ નંબર કઈ છે? 4. આધાર વિધાન રોલ નંબર 4 માં આધાર વિધાન અને ફલિત વિધાન આવી અને ફવી બંનેના મૂલ્યો સત્ય આવે છે. તેથી આ દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. તેથી આ દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. કેવી સાબિત થાય છે? આ દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ છે, શાબ્દિક ભાષામાં આપેલી દલીલ છે અને એનું ઉદાહરણ આપણે સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનું અહીંયા આપણે ગણેલું છે. તો શાબ્દિક ભાષામાં દલીલ આપેલી હોય તો એ રીતે સૌથી પહેલા સંકેતાવલી કરવાની, ત્યાર પછી દલીલની પ્રાતિક રજૂઆત કરવાની, પછી જો બે આધાર વિધાનો આપેલા હોય તો આધાર વિધાનોનો સમુચ્ચય કરવાનો અને દલીલને ફરીથી લખવાની પ્રાતિક ભાષામાં, ત્યાર પછી સત્તા કોષ્ટકની રચના કરવાની અને છેલ્લે સત્તા કોષ્ટકની રચના કર્યા પછી સંપૂર્ણ મૂલ્ય પ્રદાન કર્યા પછી દલીલના પ્રમાણનો નિર્ણય લેવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક દ્રષ્ટાંત સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનું એક ઉદાહરણ ગણ્યા પછી, શાબ્દિક ભાષામાં ઉદાહરણ ગણ્યા પછી અહીંયા બીજું એક દ્રષ્ટાંત આપણે જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે દલીલ આપેલી છે એ અહીંયા શાબ્દિક ભાષામાં આપેલી હતી પહેલા ઉદાહરણમાં. અહીંયા સીધી પ્રાતિક ભાષામાં દલીલ આપેલી છે. તો જ્યારે પ્રાતિક ભાષામાં દલીલ આપેલી હોય અને એમાં જો બે આધાર વિધાનો આપેલા હોય, તો આ રીતે આધાર વિધાનો બે આપેલા હોય તો એનો આપણે સમુચ્ચય કરવો પડે છે. પણ અહીંયા તમે જોશો તો આધાર વિધાન કેટલું આપેલું છે? એક જ આપેલું છે. એટલે આ જે દલીલ છે એમાં આપણે આધાર વિધાનનો સમુચ્ચય કરવો પડશે નહીં. અહીંયા એક જ આધાર વિધાન આપેલું છે અને ફલિત વિધાન તો માત્ર કોઈ પણ દલીલમાં એક જ હોય. તો આવી જ્યારે દલીલ હોય, માત્ર એક જ આધાર વિધાન આપેલું હોય અને ફલિત વિધાન આપેલું હોય, આવી દલીલ હોય ત્યારે આવી દલીલનું જ્યારે સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલનું પ્રામાણ્ય તપાસવાનું હોય ત્યારે એના માટે સીધો સત્તા કોઠો રચવાનો હોય છે, સીધું સત્તા કોષ્ટક રચવાનું હોય છે. તો અહીંયા આ દલીલ જે આપેલી છે એના માટે અહીંયા આપણે સત્યતા કોષ્ટકની રચના કરીએ.
તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સાદા વિધાનો કેટલા છે? P, Q અને R એવા 3 સાદા વિધાનો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સાદું વિધાન 1 આપેલું હોય તો 2 હરોળ પડે, 2 સાદા વિધાન આપેલા હોય તો 4 હરોળ પડે. તમે અહીંયા જોઈ શકો છો. અને એ રીતે અહીંયા આ દલીલમાં P, Q, R એવા 3 સાદા વિધાનો આપેલા છે. અને 3 સાદા વિધાનો આપેલા હોય એટલે હરોળ કેટલી પડે? એની 8 હરોળ પડે છે. 3 સાદા વિધાનો હોય તો. અને માટે અહીંયા મેં 8 હરોળ પાડેલી છે. બીજા નંબરમાં અહીંયા સ્તંભ રચના કઈ રીતે કરવી? તો સ્તંભ રચના માટે મેં અહીંયા તમને સરળ રીત આપેલી છે. અને એ ક્રમ પ્રમાણે અહીંયા તમારે સ્તંભ છે એ સત્તા કોષ્ટકમાં પાડવાના. તો એ રીતે અહીંયા આ સ્તંભ રચનાની જે સરળ રીત છે એને અનુસરીને આપણે આ દલીલ છે એની સ્તંભ રચના કરીએ. કેટલા સ્તંભો પડે છે જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ સાદા વિધાનના સ્તંભો પાડવાના. અહીંયા સાદા વિધાનો કેટલા છે? P, Q અને R એવા 3 સાદા વિધાનો છે. એટલે અહીંયા મેં સૌથી પહેલા P, Q અને R એના સ્તંભો પાડેલા છે. આમ પણ કોઈ પણ સત્તા કોષ્ટક બનાવીએ ત્યારે સાદા વિધાનના સ્તંભો એટલે કે આદ્ય સ્તંભો છે એની રચના સૌથી પહેલા કરી દેવી પડે છે. અહીંયા આપણે આ A અને B એ સાદા વિધાનો છે અને એના માટેના સ્તંભો આદ્ય સ્તંભની રચના કરેલી છે. અહીંયા 3 સાદા વિધાનો છે અને એના માટે સૌથી પહેલા આપણે સ્તંભ રચના કરી છે. તો અહીંયા 3 સાદા વિધાનો છે, 3 આદ્ય સ્તંભો છે. બાકીના જે છે અહીંયા ગૌણ સ્તંભો છે. તો અહીંયા હવે સાદા વિધાનો છે એના સ્તંભો P, Q, R ના એના પછી એનો નિષેધ. તો અહીંયા P, Q, R નો કોઈ નિષેધ થયો છે એ આપણે અહીંયા દલીલમાં જોવાનું છે. તો કોઈ પણ જગ્યાએ તમે જુઓ કે P, Q, R એ વિધાનનો નિષેધ થયેલો નથી એટલે આપણે એનો નિષેધ કરવાનો નથી. ડબલ નિષેધ પણ નથી થયો એટલે કરવાનો નથી. આગળ જવાનું નાનો કૌંસ. તો નાના કૌંસ વાળા વિધાનો છે કે કેમ એ આપણે અહીંયા જોવાનું. તો અહીંયા તમે જુઓ નાના કૌંસમાં વિધાન કયું આપેલું છે? Q સમુચ્ચય R. અહીંયા પણ Q સમુચ્ચય R એટલે એકનું એક જ વિધાન છે. કોઈ પણ વિધાન સત્તા કોષ્ટક દોરીએ ત્યારે જ્યારે કોઈ પણ વિધાન છે એ એકનું એક વિધાન એકથી વધુ વાર આવેલું હોય તેમ છતાં સત્તા કોષ્ટકમાં તેનો સ્તંભ તો કેટલો પડે? એક જ પડે છે. અહીંયા તમે જોઈ શકો છો Q સમુચ્ચય R એ વિધાન કેટલી વખત આવેલું છે? 2 વાર આવેલું છે. તેમ છતાં એનો સ્તંભ તો કેટલો પડે? એક જ પડે. તો નાનો કૌંસ. તો નાના કૌંસમાં કયું વિધાન છે? Q સમુચ્ચય R. તો અહીંયા તમે જુઓ મેં Q સમુચ્ચય R એનો સ્તંભ પાડેલો છે. કયો? Q સમુચ્ચય R નો સ્તંભ. નાના કૌંસનો. ત્યાર પછી નાના કૌંસનો નિષેધ થયો છે? હા, થયો છે. તમે જોઈ શકો છો અહીંયા નાનો કૌંસ એનો સ્તંભ પાડ્યા પછી Q સમુચ્ચય R નો સ્તંભ પાડ્યા પછી આ Q સમુચ્ચય R છે એનો નિષેધ થયેલો છે. તમે જુઓ અહીંયા મેં લખેલું છે નાના કૌંસ નો સ્તંભ પાડ્યા પછી એનો શું કરવાનો છે? નિષેધ હોય તો એનો સ્તંભ પાડવાનો છે. તો આ Q સમુચ્ચય R છે એનો શું થયેલો છે? નિષેધ. તો એનો સ્તંભ અહીંયા મેં પાડેલો છે. તમે જોઈ શકો છો નિષેધ નાના કૌંસમાં Q સમુચ્ચય R. તો નાના કૌંસનો સ્તંભ છે અહીંયા એનો નિષેધનો સ્તંભ પાડેલો છે. ત્યાર પછી આ નાનો કૌંસ એનો નિષેધ જો ડબલ નિષેધ થયો હોય તો એનો સ્તંભ પાડવો પડે પણ ડબલ નિષેધ થયેલો નથી અને તેથી એ સ્તંભ નહીં પડે. ત્યાર પછી હવે મોટો કૌંસ. તો એ તમે જોઈ શકો છો કે મોટા કૌંસમાં કોઈ વિધાન આપેલું નથી. તો હવે અહીંયા તમામ ઘટકરૂપ વિધાનો છે આધાર વિધાન અને ફલિત વિધાનના એ આવી જાય છે એમ આપણે સમજી લેવાનું હોય છે. તો અહીંયા તમે જુઓ P વિધાન પણ આવી ગયું. અહીંયા Q સમુચ્ચય R એ વિધાન પણ આવી ગયું. P વિધાન પણ આવી ગયું. Q વિધાન પણ આવી ગયું. R વિધાન પણ આવી ગયું. પછી આ Q સમુચ્ચય R વિધાન એ પણ આવી ગયું અને એનો નિષેધ થયો છે એ વિધાન પણ આવી ગયું. હવે આધાર વિધાન છે એ કયા પ્રકારનું છે? શરતી પ્રકારનું છે અને એનું પૂર્વાંગ છે એ પણ અહીંયા આવી ગયું. એનું ઉત્તરાંગ છે એ પણ અહીંયા આવી ગયું છે. તો અહીંયા આપણે સમગ્ર જે આધાર વિધાન છે એનો સ્તંભ પાડી શકીએ છીએ. તો અહીંયા મેં તમે જોઈ શકો છો કે બંને પૂર્વાંગ અને ઉત્તરાંગ બંનેના સ્તંભો અહીંયા આવેલા છે માટે અહીંયા સમગ્ર આધાર વિધાન છે એનો સ્તંભ આપણે પાડી શકીએ છીએ. એથી અહીંયા મેં તમે જોઈ શકો છો અહીંયા શાનો સ્તંભ પાડ્યો છે? આધાર વિધાનનો સ્તંભ પાડેલો છે.
તો P એ આધાર વિધાન છે અને નિષેધ નાના કૌંસમાં Q સમુચ્ચય R એ એનું ઉત્તરાંક છે અને P છે એ શું છે? પૂર્વાંક છે. P પૂર્વાંક છે એનો સ્તંભ પણ આવી ગયો અને ઉત્તરાંક નિષેધ નાના કૌંસમાં Q સમુચ્ચય એનો સ્તંભ પણ અહીંયા સ્તંભ નંબર 5 માં પડી ગયેલો છે. ટૂંકમાં પૂર્વાંક અને ઉત્તરાંક બંનેના સ્તંભો પડેલા છે એટલે અહીંયા સમગ્ર આધાર વિધાન છે એનો સ્તંભ મેં પાડેલો છે. છેલ્લે તમે જુઓ તો અહીંયા ફલિત વિધાન છે એનો સ્તંભ પાડેલો છે. ફલિત વિધાનમાં તમે જુઓ અહીંયા નિષેધ નાના કૌંસમાં Q સમુચ્ચય એનો સ્તંભ 5મો પાડેલો છે અને આ P જે છે ઉત્તરાંક છે એનો સ્તંભ પણ પડી ગયેલો છે. કોઈ પણ અંગ છે આધાર વિધાનનું કે ફલિત વિધાનનું કોઈ પણ અંગ અધ્યાર રહેવું જોઈએ નહીં, અધૂરું રહેવું જોઈએ નહીં. તો અહીંયા કોઈ પણ આધાર વિધાનના જે ઘટકનું વિધાનો છે પૂર્વાંગ ઉત્તરાંગ અને આ ફલિત વિધાન છે એના પૂર્વાંગ અને ઉત્તરાંગ એના જે ઘટકનું વિધાનો છે એનું કોઈ પણ અંગ અધ્યાર રહ્યું નથી સ્તંભ રચના કર્યા વિનાનું. એટલે અહીંયા આપણે આધાર વિધાનનો છેલ્લો સ્તંભ પાડ્યો છે અને છેલ્લે અહીંયા એ જ રીતે ફલિત વિધાનનો સ્તંભ પાડ્યો છે 7મા નંબરનો. તો અહીંયા આપણે હવે સત્તા કોષ્ટક છે એમાં હરોળો છે એ તમે જોઈ શકો છો. 3 સાદા વિધાન છે એટલે 8 હરોળ પાડેલી છે. કારણ કે 3 સાદા વિધાન હોય તો એના મૂલ્યની કેટલી શક્યતાઓ થાય? 8 થાય છે. જેમ એક સાદું વિધાન હોય તો એના મૂલ્યની 2 શક્યતાઓ થાય. PF 2 સાદા વિધાનો હોય તો એના મૂલ્યની 4 શક્યતાઓ થાય, બંને સાચા બંને ખોટા. TF હોય કે FT હોય પણ અહીંયા 8 હરોળો છે એટલે એની શક્યતાઓ 3 સાદા વિધાનો છે એટલે એના મૂલ્યની કેટલી શક્યતાઓ થાય છે? 8 શક્યતાઓ થાય છે અને આ શક્યતાઓ આપણે અગાઉથી લખી દેવી પડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જેમ 2T 2F TF TF આપણે લખી દીધું છે એમ અહીંયા પણ અગાઉથી P Q અને R આ આદ્ય સ્તંભો છે 3 એના અને એની અંદર અગાઉથી આપણે મૂલ્ય પ્રદાન કરી દઈએ. તો અહીંયા જ્યારે મૂલ્ય પ્રદાન કરો ત્યારે યાદ રાખવાનું છે કે જેટલી હરોળો હોય એના 2 ભાગ. અહીંયા કેટલી હરોળો છે? 8. તો એના 2 ભાગ પાડવાના. કેટલા? 2 ભાગ. તો કેટલા? 4 અને 4. તો 4 હરોળમાંથી અને બાકીની નીચેની 4 હરોળમાં F. તો 8 હરોળો આપેલી હોય તો પહેલા સ્તંભમાં 4T અને 4F એમ અગાઉથી મૂલ્ય આપી દેવાનું હોય છે. બીજા સ્તંભની અંદર બીજા આદ્ય સ્તંભમાં આ 4 છે એનું અડધું કેટલું થાય? 2. 4 નું અડધું 2 એટલે અહીંયા 2T અને 2F આ રીતે મૂલ્ય આપતા જવાનું છેક સુધી. અહીંયા 4T 4F આપી મૂલ્ય 4 નું અડધું કેટલું થાય? 2 એટલે 2T અને 2F એ રીતે છેક સુધી મૂલ્ય આપવાના. 2T અને 2F. ત્રીજા નંબરનો જે આદ્ય સ્તંભ છે R અને એના નીચે મૂલ્ય આપવાનું છે. છેલ્લો આદ્ય સ્તંભ હોય છેલ્લું સાદું વિધાન હોય એનો સ્તંભ પાડવાનો હોય અને એના નીચે મૂલ્ય પ્રદાન કરવાનું હોય ત્યારે કોઈ પણ સત્તા કોષ્ટકમાં છેલ્લા સાદા વિધાન છેલ્લા આદ્ય સ્તંભમાં હંમેશા TF TF એવા જ મૂલ્યો આવે. હવે આ 2 હતા 2 નું અડધું કેટલું થાય? 1 એટલે TF. એવી રીતે છેક સુધી તમારે મૂલ્ય આપવાનું છે અને આ મૂલ્યો છે એ અગાઉથી નિશ્ચિત કરેલા છે. તો TF 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 છેલ્લો આદ્ય સ્તંભ હોય એની નીચે હંમેશા TF TF એવું જ મૂલ્ય આવે. તો ત્રણેય સાદા વિધાનો છે એના સ્તંભોમાં આદ્ય સ્તંભોમાં મૂલ્ય પ્રદાન કરી દીધું છે. બાકીના હવે ગૌણ સ્તંભોમાં આપણે મૂલ્ય પ્રદાન કરીએ. તો હવે જો Q સમુચ્ચય R તો અહીંયા સમુચ્ચય પ્રકારનું વિધાન છે અને એમાં આ Q છે એનો સ્તંભ છે બીજો, આ R છે એનો સ્તંભ કયો છે?
ત્રીજો વચ્ચે કારક કયું છે? સમુચ્ચય. તો સ્તંભ નંબર 2 અને સ્તંભ નંબર 3 ને આધારે સમુચ્ચય તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અહીંયા મૂલ્ય પ્રદાન કરવાનું છે. અહીંયા બંને સમુચિતો છે એના સ્તંભો અહીંયા પાડેલા છે. તમે જોઈ શકો છો કે 2 અને 3 નંબરના જે સ્તંભો છે એ બંને સમુચિતો Q અને R ના છે. 2 અને 3 સ્તંભો, ક્રમ નંબર 2 અને 3. તો સમુચ્ચયના નિયમ પ્રમાણે અહીંયા આપણે મૂલ્ય પ્રદાન કરીએ. તો સમુચ્ચય તાર્કિક કારકનો સત્તા મૂલ્યનો નિયમ કયો છે? બંને સમુચિતો સત્ય હોય તો અને તો સમુચ્ચય વિધાન સત્ય બને. તો આ સ્તંભ નંબર 2 અને 3 જોવાનો. સ્તંભ નંબર 2 અને 3 જે હરોળોમાં તમને બંને સમુચિતો સત્ય દેખાય ત્યાં તમારે સત્ય મૂલ્ય આપવાનું. પહેલી હરોળમાં સત્ય છે, બંને સમુચિતો માટે સત્ય, ટી છે માટે. બીજીમાં નથી, ત્રીજીમાં પણ નહીં, ચોથીમાં નહીં, પાંચમીમાં છે, બંને સમુચિતો સત્ય છે માટે સત્ય લખ્યું. છઠ્ઠીમાં નથી, સાતમીમાં નહીં, આઠમીમાં પણ. માત્ર હરોળ નંબર 1 અને હરોળ નંબર 5 માં બંને જે સમુચિતો છે Q અને R એના મૂલ્યો કેવા છે? સત્ય છે માટે ત્યાં સત્ય મૂલ્ય આપ્યું છે. બાકીની બધી જ હરોળોમાં કેવું મૂલ્ય આપવું પડશે? અસત્ય. સમુચ્ચય તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે બાકીની હરોળો છે એમાં કેવું મૂલ્ય આવે? અસત્ય મૂલ્ય. આગળ જોઈએ હવે આપણે આ Q સમુચ્ચય R એનો અહીંયા શું થયેલો છે? નિષેધ. તો Q સમુચ્ચય R વિધાન ક્યાં આપેલું છે? સ્તંભ નંબર 4 માં. સ્તંભ નંબર 4 માં Q સમુચ્ચય R વિધાન આપેલું છે. એનો અહીંયા શું કરવાનું છે? નિષેધ કરવાનો છે. તો અહીંયા સ્તંભ નંબર 4 નો નિષેધ કરવાનો છે. તો નિષેધનો નિયમ કયો છે? કે આમાં મૂળ વિધાન કયું છે? Q સમુચ્ચય R. Q સમુચ્ચય R. પણ એનો અહીંયા શું કરવાનો છે? આ સ્તંભમાં નિષેધ કરવાનો છે. એટલે નિષેધનો નિયમ છે કે મૂળ વિધાન સાચું હોય તો તેનો નિષેધ શું થાય? અસત્ય થાય. મૂળ વિધાન અસત્ય હોય તો તેનો નિષેધ શું થાય? સત્ય. T હોય તો F થાય, F હોય તો T થાય. તો અહીંયા F છે તો T, અહીંયા F છે તો T, અહીંયા T છે તો F, અહીંયા F છે તો T, અહીંયા F છે તો T, અહીંયા F છે તો T. તો આ રીતે સ્તંભ નંબર 4 એનો સ્તંભ નંબર 5 માં અહીંયા આપણે શું કર્યો છે? નિષેધ કરેલો છે. હવે આધાર વિધાનના સ્તંભમાં આપણે જોઈએ તો આધાર વિધાન છે કયા પ્રકારનું છે? શરતી પ્રકારનું છે. એનું પૂર્ણાંક કયું છે? P છે. એનું ઉત્તરાંક કયું છે? નિષેધ નાના કૌંસમાં Q સમુચ્ચય R. તો અહીંયા P છે એનો સ્તંભ કયો છે? પહેલો. પૂર્વાંકનો સ્તંભ છે એ પહેલો છે. આ ઉત્તરાંક છે એનો સ્તંભ કયો છે? પાંચમો. અને વચ્ચે સર્વોપરી કારક કયું છે? વિધાન કયા પ્રકારનું છે? આધાર વિધાન શરતી પ્રકારનું છે. તો સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 5 અને શરતી તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અહીંયા મૂલ્ય પ્રદાન કરવાનું છે. તો અહીંયા સ્તંભ નંબર 1, સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 5, સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 5 આ બંને આપણે જોવાના છે. પહેલા કયું જોવાનું? શરતી વિધાન હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે મૂલ્ય પ્રદાન કરો ત્યારે સૌથી પહેલા પૂર્વાંક છે એનો સ્તંભ જોવો પડે છે અને ત્યાર પછી બીજા ક્રમે ઉત્તરાંકનો સ્તંભ જોઈ અને મૂલ્ય પ્રદાન કરવાનું હોય છે. અહીંયા P નો સ્તંભ પહેલા જોવો પડે. અહીંયા તો P નો સ્તંભ આપેલો જ છે પહેલા અને અહીંયા ઉત્તરાંક છે એનો સ્તંભ પછી આપેલો છે. પણ જો પૂર્વાંક છે એનો સ્તંભ અહીંયા પાછળ આપેલો હોય અને ઉત્તરાંકનો સ્તંભ આગળ આપેલો હોય તો તમારે આ રીતે ઉલટું મૂલ્ય જોવું પડે છે, ગણતરી કરવી પડે છે. અહીંયા આપણે પૂર્વાંક છે એ સત્ય હોવો જોઈએ. શરતી તાર્કિક કારકનો સત્યતા મૂલ્યનો નિયમ છે કે પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો સત્ય વિધાન અસત્ય બને. તો સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 5 આપણે જોઈએ. આ પૂર્વાંક છે P એટલે આ ઉત્તરાંક છે અને એક એક હરોળમાં આપણે જોઈએ અને શરતીના નિયમ પ્રમાણે મૂલ્ય પ્રદાન કરીએ. પૂર્વાંક સત્ય હોય
ઉત્તરાંગ અસત્ય હોય, ટૂંકમાં TF મૂલ્ય હોય, એની સામે આપણે F મૂલ્ય આપી દઈએ. પહેલી હરોળમાં અહીંયા આપણે જોઈએ તો TF મૂલ્ય છે, માટે અહીંયા પૂર્ણાંક સત્ય છે, ઉત્તરાંગ અસત્ય છે, માટે અહીંયા F મૂલ્ય આપેલું છે. બીજી હરોળમાં જોઈએ TF નથી, ત્રીજી હરોળમાં જોઈએ TF નથી, ચોથી હરોળમાં TF નથી, પાંચમી હરોળમાં TF નથી, છઠ્ઠી હરોળમાં T અને F નથી, સાતમી હરોળમાં પણ TF નથી, આઠમી હરોળમાં પણ TF મૂલ્ય નથી. માટે અહીંયા આ હરોળમાં તમે જોઈ શકો છો. ફરીથી જોઈએ આપણે અહીંયા પૂર્ણાંક સત્ય હોય, ઉત્તરાંગ અસત્ય હોય તો જ અસત્ય લખવાનું. તો પૂર્ણાંક સત્ય છે, ઉત્તરાંગ અસત્ય છે, માટે અસત્ય મૂલ્ય લખ્યું છે. અહીંયા તમે જો પૂર્ણાંક સત્ય છે પણ અહીંયા ઉત્તરાંગ અસત્ય નથી. TF હોય ત્યાં જ F લખવાનું. તો TF વાળી હરોળો કેટલી છે અહીંયા જોઈએ તો TF વાળી હરોળો છે માત્ર કઈ છે? એક જ છે. બીજે કોઈ પણ જગ્યાએ પૂર્ણાંક સત્ય હોય, ઉત્તરાંગ અસત્ય હોય એવું આપણને જોવા મળતું નથી. બીજી હરોળમાં તમે જો TF છે, ના, માટે T. ત્રીજી હરોળમાં TF છે, ના, માટે T. ચોથી હરોળમાં TF છે, ના, માટે T. પાંચમી હરોળમાં TF છે, ના, માટે T. છઠ્ઠી હરોળમાં TF છે, ના, માટે T. સાતમી હરોળમાં TF છે, ના, માટે T. આઠમી હરોળમાં TF છે, ના, માટે T. તમે જોઈ શકો છો કે આ જે પૂર્ણાંક સત્ય હોય, P સત્ય હોય અને ઉત્તરાંગ નિષેધના કૌંસમાં Q સમુચયાત એ અસત્ય હોય એવું માત્ર હરોળ નંબર 1 માં જ આપણે જોઈ શકીએ છીએ. માટે અહીંયા અસત્ય મૂલ્ય આપ્યું છે શક્તિના નિયમ પ્રમાણે. બાકી બધી જ હરોળોમાં આધાર વિધાનના સ્તંભમાં આપણે શું કર્યું છે? સત્ય મૂલ્ય આપ્યું છે. છેલ્લે આપણે ફલિત વિધાન જોઈએ તો ફલિત વિધાનમાં તમે જુઓ પૂર્ણાંક કયું આપેલું છે? પૂર્ણાંક છે એ સ્તંભ નંબર 5 અને ઉત્તરાંક છે P એ સ્તંભ નંબર કયો છે? 1. અને નિયમ કયો છે? શરતી તાર્કિક કારક. તો સ્તંભ નંબર 5 અને સ્તંભ નંબર 1. સ્તંભ નંબર 5 પહેલા સ્તંભ નંબર 5 જોવાનો, પૂર્ણાંક જોવાનો. પહેલા અહીંયા પાછળ આપેલું છે પૂર્ણાંક, પહેલા આ જોવાનું. શરતીના નિયમમાં સમુચય, વિકલ્પન, દ્વિશરતી આમાં તમે આડાવાળા સ્તંભો જોશો તો એમાં મૂલ્યમાં કોઈ ફેર આવતો નથી. પણ શરતી તાર્કિક કારકમાં હંમેશા મૂલ્ય પ્રદાન કરો ત્યારે સૌથી પહેલા પૂર્ણાંક જોવો પડે છે અને પછી ઉત્તરાંક જોવામાં આવે છે. અહીંયા પૂર્ણાંક છે એ સ્તંભ નંબર 5 માં આપેલો છે અને ઉત્તરાંક છે એ સ્તંભ નંબર 1 માં આપેલો છે. એટલે પહેલા પૂર્ણાંક જોવાનું અને પછી ઉત્તરાંક જોવાનું અને અહીંયા ફલિત વિધાનના સ્તંભમાં આપણે મૂલ્ય પ્રદાન કરવાનું છે. તો ઉલટું જોવાનું છે. આપણે પહેલા પૂર્ણાંક તો TF જોવાનું છે કે પૂર્ણાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય એવું જેટલી હરોળોમાં જોવા મળે એટલી હરોળોમાં આપણે F મૂલ્ય આપવાનું છે. તો T પૂર્ણાંક સત્ય છે એવું અહીંયા છે ને ઉત્તરાંક અસત્ય હોય એવું અહીંયા નથી. અહીંયા પૂર્ણાંક સત્ય, ઉત્તરાંક અસત્ય એવું નથી. અહીંયા પૂર્ણાંક સત્ય હોય, ઉત્તરાંક અસત્ય હોય એવું નથી. અહીંયા પણ પૂર્ણાંક સત્ય હોય, ઉત્તરાંક અસત્ય હોય એવું નથી. અહીંયા પણ પૂર્ણાંક સત્ય હોય પાંચમી હરોળમાં અને ઉત્તરાંક અસત્ય હોય એવું નથી. છઠ્ઠી હરોળમાં તમે જુઓ પૂર્ણાંક સત્ય છે, છઠ્ઠી હરોળમાં પૂર્ણાંક સત્ય છે અને ઉત્તરાંક કેવો છે? અસત્ય છે. માટે અહીંયા શું આવશે? અસત્ય આવશે. તમે જુઓ અહીંયા TF છે માટે અહીંયા આપણે શું લખ્યું? F. અહીંયા TF છે સાતમી હરોળમાં માટે અહીંયા શું લખીશું? F. આઠમી હરોળમાં અહીંયા પણ TF છે માટે શું લખીશું? F. તો હરોળ નંબર 6, 7 અને 8 માં આ જે પૂર્ણાંક છે એનું મૂલ્ય સત્ય છે અને આ ઉત્તરાંક છે એનું મૂલ્ય અસત્ય આવે છે. TF આવે છે માટે આ ત્રણ હરોળમાં 6, 7 અને 8 માં આપણે F મૂલ્ય આપેલું છે. બાકી આવું મૂલ્ય T પૂર્ણાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય એવું બાકીની હરોળોમાં આપણને 1 થી તે 5 હરોળોમાં આપણને એવું ક્યાંય મૂલ્ય જોવા મળતું નથી કે જેમાં પૂર્ણાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય. અને તેથી આ 1 થી 5 હરોળમાં આપણે શું મૂલ્ય આપીશું? સત્ય મૂલ્ય આપીશું.
તો આ રીતે આધાર વિધાન નો છેલ્લો સ્તંભ અને ફલિત વિધાનનો જે સ્તંભ છે એમાં આપણે મૂલ્ય પ્રદાન કરી દીધું છે અને એ રીતે સમગ્ર સત્તા કોષ્ટકની આપણે રચના કરી દીધી છે. તો સમગ્ર સત્તા કોષ્ટકની રચના કર્યા પછી હવે આપણે છેલ્લું સ્ટેપ દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેવાનો છે. તો દલીલના પ્રામાણ્યનો અહીંયા આપણે શું કરીશું? નિર્ણય લઈશું કે આ દલીલ છે, આપેલી દલીલ છે, પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે. હવે દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેતી વખતે આપણને પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાની ખબર હોવી જોઈએ. જે દલીલના આધાર વિધાન કે આધાર વિધાનનો જે દલીલનું આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય તે દલીલ પ્રમાણભૂત બને છે. એટલે કે જે દલીલનું આધાર વિધાન સત્ય હોય અને એના ફલિત વિધાનને અસત્ય કહેવા જતા વ્યાઘાત આવતો હોય તે દલીલ પ્રમાણભૂત દલીલ કહેવાય છે. અને અપ્રમાણભૂત દલીલનું લક્ષણ જે દલીલનું આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન અસત્ય હોય, જે દલીલનું આધાર વિધાન સત્ય હોય અને એના ફલિત વિધાનને અસત્ય કહેવા જતા વ્યાઘાત ન આવતો હોય એ દલીલ અપ્રમાણભૂત બને છે. ટૂંકમાં આવી અને ફવી બંને આધાર વિધાન અને ફલિત વિધાન સત્ય હોય એ દલીલ પ્રમાણભૂત બને છે અને જે દલીલનું આધાર વિધાન સત્ય હોય પરંતુ એનું ફલિત વિધાન અસત્ય હોય એવી દલીલો અપ્રમાણભૂત બને છે. તો આ બંને જે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલના જે લક્ષણો છે એને અનુસરીને આપણે આ દલીલના પ્રામાણ્યનો નિર્ણય લઈએ. તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય લઈએ ત્યારે માત્ર આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભોમાં જ આપણે જોવાનું હોય છે, એના મૂલ્યો જોવાના હોય છે અને એના આધારે આપણે દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેવાનો હોય છે. તો આધાર વિધાનના સ્તંભમાં સૌથી પહેલા આપણે જોવાનું કે આધાર વિધાનના સ્તંભમાં જેટલી હરોળમાં સત્ય મૂલ્ય આવેલું છે તો બીજી હરોળમાં, ત્રીજી હરોળમાં, ચોથી હરોળમાં, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી હરોળમાં બીજી થી આઠમી હરોળ સુધી કેવું મૂલ્ય આવેલું છે? સત્ય મૂલ્ય આવેલું છે. હવે જો આ દલીલ પ્રમાણભૂત હોય તો આ હરોળ નંબર 2 થી હરોળ નંબર 8 સુધી જે સત્ય મૂલ્ય છે આધાર વિધાનનું એની સામે પ્રમાણભૂત દલીલના લક્ષણ પ્રમાણે ફલિત વિધાન પણ સામે સત્ય જ હોવું જોઈએ. તો પહેલી હરોળમાં સત્ય છે, બીજી હરોળમાં પણ ફલિત વિધાન સત્ય છે, ત્રીજી હરોળમાં પણ છે, ચોથી હરોળમાં પણ છે. પણ તમે અહીંયા જોઈ શકો છો કે હરોળ નંબર 6, 7 અને 8 માં આધાર વિધાન સત્ય છે પણ તેની સામે ફલિત વિધાનનું મૂલ્ય કેવું આવે છે? અસત્ય આવે છે. એટલે આ દલીલ છે એ અપ્રમાણભૂત સાબિત થાય છે. હરોળ નંબર તમે જોઈ શકો છો, હરોળ નંબર 6, હરોળ નંબર 7 અને હરોળ નંબર 8. આ ત્રણેય જે હરોળો છે, હરોળ નંબર 6, 7 અને 8 માં આધાર વિધાનના મૂલ્યો કેવા આવે છે? સત્ય આવે છે. પણ તેની સામે ફલિત વિધાનનું મૂલ્ય કેવું આવે છે? અસત્ય આવે છે. આમ આ દલીલ અપ્રમાણભૂત દલીલના લક્ષણને અનુસરે છે. માટે આ દલીલ કેવી બને છે? અપ્રમાણભૂત સાબિત થાય છે. અહીંયા હરોળ નંબર 6, 7, 8 માં આધાર વિધાન અને ફલિત વિધાન આધાર વિધાન 6, 7 અને 8 માં આધાર વિધાનનું મૂલ્ય સત્ય આવે છે. તેની સામે ફલિત વિધાનનું મૂલ્ય અસત્ય આવે છે. તેથી આ દલીલ અપ્રમાણભૂત સાબિત થાય છે.
આ દલીલ અપ્રમાણભૂત સાબિત થાય. તેથી આ દલીલ કેવી સાબિત થાય છે? અપ્રમાણભૂત. કારણ કે અપ્રમાણભૂત દલીલના લક્ષણને અનુસરે છે. તમે જોઈ શકો છો કે 6, 7 અને 8 હરોળમાં આધાર વિધાનનું મૂલ્ય સત્ય છે, પણ તેની સામે ફલિત વિધાનનું મૂલ્ય કેવું આવે છે? અસત્ય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે દલીલના પ્રમાણનો નિર્ણય લેવાનો હોય ત્યારે સરળતાથી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એનો નિર્ણય લેવો હોય તો તમારે આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભમાં જોઈ લેવાનું, અને એક પણ હરોળમાં તમને TF આધાર વિધાનનું મૂલ્ય સત્ય હોય અને ફલિત વિધાનનું મૂલ્ય અસત્ય હોય, એક હરોળમાં કે એકથી વિશેષ હરોળમાં જો આવા મૂલ્યો તમને જોવા મળે તો એ દલીલ અપ્રમાણભૂત છે એમ લખવાનું. પરંતુ જો આધાર વિધાનો સત્ય હોય અને તેની સામે તમામ હરોળમાં ફલિત વિધાનનું મૂલ્ય પણ સત્ય આવતું હોય તો એ દલીલ પ્રમાણભૂત છે એમ તમારે નિર્ણય લેવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે હરોળ નંબર 6, 7 અને 8 માં આધાર વિધાનના મૂલ્યો કેવા છે? સત્ય છે, પરંતુ તેની સામે ફલિત વિધાનનું મૂલ્ય અસત્ય આવે છે. માટે આ દલીલ કેવી સાબિત થાય છે? અપ્રમાણભૂત સાબિત થાય છે. હવે આપણે અહીંયા ત્રીજા નંબરની એક દલીલ છે એ જોવા જઈ રહ્યા છે. આ ત્રીજા નંબરની દલીલ છે એ તમારું જે પુસ્તક છે એની અંદર પણ આ જે ઉદાહરણ છે આ પ્રકારનું ઉદાહરણ કોઈ આપેલું નથી, પરંતુ અહીંયા હું તમને અહીંયા આ દ્રષ્ટાંત ગણાવું છું અને એના આધારે કદાચ આવી દલીલ પૂછાય તો પણ તમે સત્તા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલનું પ્રમાણે તપાસી શકો છો. જેમ દલીલ આપણે ગણીશું ત્યારે આપણને આ દલીલ કયા પ્રકારની છે અને એમાં નિર્ણય કઈ રીતે લેવો એ બાબત હું તમને સમજાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક જ આધાર વિધાન છે દલીલમાં અને એક જ ફલિત વિધાન છે, અને જ્યારે આવું આપેલું હોય ત્યારે દલીલનું પ્રમાણે તપાસવાનું હોય, એક જ આધાર વિધાન આપેલું હોય ત્યારે એના માટે સીધું સત્તા કોષ્ટક રચવાનું હોય છે. તો અહીંયા આપણે સત્તા કોષ્ટક રચેલું છે અને સત્તા કોષ્ટકમાં રચના કરો ત્યારે એમાં તમે જુઓ બે સાદા વિધાનો છે A અને B. બે સાદા વિધાનો આપેલા હોય તો 4 હરોળ પડે, અને એ બાબત આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા છીએ એટલે અહીંયા 4 હરોળો મેં પાડેલી છે. હવે સ્તંભ રચના કઈ રીતે કરવી તો અહીંયા સરળ રીત આપેલી છે, અને આ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સોપાનો દ્વારા અહીંયા આગળ વધીને આપણે સ્તંભ રચના કરી શકીએ છીએ. અહીંયા સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે આમાં સાદા વિધાનો છે A અને B આપેલા છે, તો સાદા વિધાનના સ્તંભો પાડો. તો અહીંયા A અને B ના સ્તંભો આપણે પાડેલા છે. ત્યાર પછી એનો નિષેધ પણ હોય તો એના સ્તંભો પાડો, તો નિષેધ A આપેલો છે. ત્યાર પછી નિષેધ, તો A નો B નો નિષેધ થયો છે તો માત્ર A નો નિષેધ થયો છે તો એના નિષેધનો સ્તંભ પાડ્યો છે. સાદા વિધાનના સ્તંભો પાડ્યા, એના નિષેધનો સ્તંભ પાડ્યો, ડબલ નિષેધ છે નહીં. પછી નાના કાઉન્સ, તો નાનો કાઉન્સ પણ છે નહીં, નાનો કાઉન્સ પણ છે નહીં. એનો અર્થ એ થયો કે અહીંયા તમામ ઘટકરૂપ વિધાનો છે એના મૂલ્યો આવી જાય છે. અહીંયા તમે જુઓ કે આધાર વિધાન છે એ સમુચય પ્રકારનું છે, એના બંને ઘટકરૂપ વિધાનો બંને સમુચિતો છે, એના સ્તંભો અહીંયા પડી ગયા છે. તમે જુઓ A તો એનો સ્તંભ આવી ગયો અને નિષેધ એનો સ્તંભ પણ અહીંયા આવી ગયો છે. હવે અહીંયા ફલિત વિધાન છે A વિકલ્પન B, અને એ અહીંયા આપણે ડાયરેક્ટ લખી દીધું છે. એનો અહીંયા સ્તંભ પાડવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે એના જે બંને ઘટકરૂપ વિધાનો છે A અને B બંને વિકલ્પો છે એના સ્તંભો અહીંયા પડેલા છે, અને એમાં અહીંયા જે મૂલ્ય પ્રદાન આપણે કરીશું એના આધારે સીધું જ આપણે ફલિત વિધાનમાં ડાયરેક્ટ સીધું મૂલ્ય પ્રદાન કરી શકીશું. એટલે અહીંયા આપણે A અને B છે એના સ્તંભો અહીંયા પાડેલા છે, એના આધારે ડાયરેક્ટ અહીંયા મૂલ્ય પ્રદાન કરી શકીશું. તો અહીંયા આધાર વિધાનનો સ્તંભ લખેલો છે, એ સમુચય નિષેધ, અને છેલ્લે A વિકલ્પન B ફલિત વિધાનનો સ્તંભ અહીંયા લખેલો છે. હવે સત્તા કોષ્ટકમાં સૌથી પહેલા આ સ્તંભોમાં મૂલ્ય પ્રદાન કરી દેવાનું. કઈ રીતે? 4 હરોળ હોય તો કઈ રીતે મૂલ્ય પ્રદાન કરવું તો અગાઉ આપણે અહીંયા જોઈ ગયા છે. કઈ રીતે? તો 4 શક્યતાઓ છે, અને સરળતાથી લખવા માટે શું લખીશું? 2T 2F.
એનું અડધું છેલ્લું જે સાદું વિધાન હોય, છેલ્લો આધારસ્તંભ હોય, એમાં હંમેશા TF TF જ મૂલ્ય આવે. તમે જોઈ શકો છો કોઈ પણ આધારસ્તંભ છે છેલ્લો હશે જે આધારસ્તંભ એમાં TF TF જ મૂલ્ય આવે અને આ સત્તા કોષ્ટકમાં આ બાબત સમાન હોય છે. અહીંયા આપણે જોઈએ સ્તંભ નંબર 3 માં જોઈએ મૂલ્ય પ્રદાન કરીએ. અહીંયા આપણને હવે ખબર પડવી જોઈએ કે એ વિધાન છે અને એનો સ્તંભ ક્યાં છે? સ્તંભ નંબર 1 એ વિધાન. એનો અહીંયા શું કરવાનો છે? નિષેધ. તો સ્તંભ નંબર 1 અને એમાં એનો અહીંયા સ્તંભ નંબર 3 માં આપણે શું કરવાનો છે? નિષેધ. એનો નિષેધ કરવાનો છે. તો અહીંયા એ મૂળ વિધાન છે અને એનો સ્તંભ અહીંયા સ્તંભ નંબર 1 માં પાડેલો છે અને એનો અહીંયા શું કરવાનો છે? સ્તંભ નંબર 3 માં આપણે નિષેધ કરવાનો છે. તો અહીંયા એ વિધાન સત્ય હોય, એ વિધાન સત્ય હોય તો નિષેધના નિયમ પ્રમાણે નિષેધ એ વિધાન કેવું હોય? અસત્ય હોય. જો એ વિધાન સત્ય હોય તો નિષેધ એ વિધાન કેવું હોય? અસત્ય હોય. જો એ વિધાન અસત્ય હોય તો નિષેધ એ વિધાન કેવું હોય? સત્ય હોય. જો નિષેધ એ વિધાન અસત્ય હોય તો નિષેધ એ વિધાન કેવું હોય? સત્ય હોય. તો તમે જોઈ શકો છો કે અહીંયા સ્તંભ નંબર 1 છે એનો અહીંયા સ્તંભ નંબર 3 માં આપણે શું કર્યો છે? નિષેધ. એકનો અહીંયા નિષેધ કર્યો છે સ્તંભ નંબર 1. અહીંયા આપણે જુઓ હવે અહીંયા સ્તંભ આધાર વિધાનો છે. આધાર વિધાન છે કયા પ્રકારનું છે? સમુચ્ચય પ્રકારનું. તમે જોઈ શકો છો કે અહીંયા આ સમુચ્ચય પ્રકારનું આધાર વિધાન છે. એના બંને સમુચિતો છે એના સ્તંભો આગળ પડેલા હોવા જોઈએ. તો એક સમુચિત છે એ એનો સ્તંભ નંબર કયો છે? 1. બીજું સમુચિત છે નિષેધ એનો સ્તંભ નંબર કયો છે? 3. વચ્ચે સર્વોપરી કારક કયું છે? સમુચ્ચય. તો સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 3 અને સમુચ્ચય તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અહીંયા મૂલ્ય પ્રદાન કરવાનું છે. તો અહીંયા આપણે સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 3 બંને જોઈએ તો સમુચ્ચયનો નિયમ કયો છે કે બંને સમુચિતો સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને. ટી હોય તો ટી થાય. તો બંને સમુચિતો તમે જુઓ પહેલી હરોળમાં બંને સમુચિતો સત્ય નથી, બીજી હરોળમાં પણ નથી, ત્રીજી હરોળમાં પણ નથી, ચોથી હરોળમાં પણ નથી. એક પણ હરોળમાં બંને સમુચિતો સત્ય આપણને દેખાતા નથી. એક પણ હરોળ તમે એક હરોળ જુઓ પહેલી હરોળમાં પણ બંને સમુચિતો સત્ય નથી, બીજી હરોળમાં પણ નથી, ત્રીજી હરોળમાં પણ નથી, ચોથી હરોળમાં પણ બંને સમુચિતો સત્ય નથી. બંને સત્ય હોય તો જ આધાર વિધાનના સ્તંભમાં આપણે અહીંયા સત્ય મૂલ્ય આપી શકીએ. તો એક પણ હરોળમાં બંને સમુચિતો સત્ય નથી માટે અહીંયા આધાર વિધાનના સ્તંભમાં બધી જ હરોળમાં કેવું મૂલ્ય લખીશું? એ. તો આધાર વિધાનના સ્તંભ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તમામ હરોળમાં સમુચ્ચયના નિયમ પ્રમાણે કેવું મૂલ્ય આવ્યું છે? F મૂલ્ય આવ્યું છે. છેલ્લા સ્તંભમાં આપણે સ્તંભ નંબર 5 માં ફલિત વિધાનમાં મૂલ્ય પ્રદાન કરવા માટે આપણે જઈ રહ્યા છે. હવે ફલિત વિધાન છે કયા પ્રકારનું છે? વિકલ્પન પ્રકારનું છે. A વિકલ્પન B. એમાં A નો સ્તંભ છે બે ઘટકનું વિધાન A અને B બે વિકલ્પો અને એના સ્તંભો તમે જુઓ અહીંયા સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 એમાં બંને વિકલ્પો ના મૂલ્યો આપેલા છે. સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 અને નિયમ કયો? વિકલ્પન તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે ત્યાં મૂલ્ય પ્રદાન કરવાનો છે. તો સ્તંભ નંબર 1 જોવાનો, સ્તંભ નંબર 2 જોવાનો, દરેક હરોળ છે ક્રમશઃ જોતા જવાનું અને વિકલ્પનના નિયમ પ્રમાણે અહીંયા આપણે મૂલ્ય પ્રદાન કરીએ. તો વિકલ્પનનો નિયમ કયો છે? બંને વિકલ્પો અસત્ય હોય તો જ વિકલ્પન વિધાન અસત્ય બને. એટલે કે FF હોય તો જ F લખવાનું. કઈ એક હરોળ જોઈએ A અને B વિકલ્પો છે. પહેલો સ્તંભ અને બીજો સ્તંભ એક હરોળ જુઓ બંને અસત્ય મૂલ્ય ધરાવે છે. કોઈ પણ હરોળમાં પહેલી હરોળમાં બંને વિકલ્પો અસત્ય નથી, બીજામાં પણ અસત્ય નથી, ત્રીજામાં પણ નથી, માત્ર ચોથી હરોળમાં તમે જુઓ અહીંયા અસત્ય મૂલ્ય ધરાવે છે બંને વિકલ્પો માટે અહીંયા અસત્ય લખીશું. બાકીની હરોળમાં શું લખીશું?
સત્ય મૂલ્ય લખીશું. તો સત્તા કોષ્ટકની આપણે રચના કરી. માત્ર ચોથી હરોળમાં બંને વિકલ્પો છે એના મૂલ્યો અસત્ય છે, માટે અહીંયા ફલિત વિધાનના ચોથા સ્તંભમાં ફલિત વિધાનના પાંચમા સ્તંભમાં હરોળ નંબર 4 માં માત્ર એક મૂલ્ય લખ્યું છે, બાકી બધી હરોળમાં ટી મૂલ્ય લખ્યું છે. હવે સત્તા કોષ્ટકની રચના થઈ ગયા પછી દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કહ્યું હતું કે આ એક થોડી વિશિષ્ટ પ્રકારની દલીલ છે, અને આવી દલીલ જ્યારે આવે ત્યારે દલીલનું પ્રમાણ કઈ રીતે તપાસવું એ તમારા માટે થોડી મુશ્કેલી થાય. તો ધ્યાન રાખવાનું છે કે જ્યારે આધાર વિધાન સત્ય હોય અને તેની સામે ફલિત વિધાન પણ સત્ય હોય ત્યારે દલીલ હંમેશા પ્રમાણભૂત બને છે. જ્યારે આધાર વિધાન સત્ય હોય તેની સામે જો ફલિત વિધાન અસત્ય હોય ત્યારે દલીલ અપ્રમાણભૂત બને છે. પરંતુ જ્યારે આધાર વિધાનના સ્તંભમાં એક પણ હરોળમાં જ્યારે આધાર વિધાન છે એનું સત્ય મૂલ્ય ન આવતું હોય ત્યારે દલીલના પ્રામાણ્યનો નિર્ણય શું લેવો એ એક ગહન બાબત છે. તો આવું જ્યારે બને, આધાર વિધાનના સ્તંભમાં કોઈ પણ હરોળમાં ટી મૂલ્ય ન આવતું હોય અને દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેવાનો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો સમજી લેવાનું કે એક પણ હરોળમાં સત્ય મૂલ્ય નથી આવતું આધાર વિધાનના સ્તંભમાં. એનો અર્થ એ કે આ દલીલ છે એ અપ્રમાણભૂત નથી, એટલે કે આ દલીલ પ્રમાણભૂત છે એમ સાબિત થાય છે. એક પણ હરોળમાં ટી એફ મૂલ્ય એવું આપણને દેખાતું નથી, અને એક પણ આધાર વિધાનના સ્તંભમાં એક પણ હરોળમાં ટી મૂલ્ય આવતું નથી, એટલે આ દલીલ અપ્રમાણભૂત નથી પરંતુ પ્રમાણભૂત છે એવો નિર્ણય આપણે લેવાનો છે. એટલે કે આવી દલીલો કેવી બને છે? પ્રમાણભૂત બને છે. આ નિર્ણય લઈ અને દલીલ છે એનો નિર્ણય આપણે લઈશું. તો અહીંયા આ દલીલના આધાર વિધાનના સ્તંભમાં બધા મૂલ્યો કેવા આવે છે? અસત્ય આવે છે. તમે જોઈ શકો છો પ્રત્યેક હરોળમાં. એટલે આ દલીલ છે કેવી બને છે? પ્રમાણભૂત સાબિત થાય છે. તો આધાર વિધાનના સ્તંભમાં એક પણ હરોળમાં સત્ય મૂલ્ય ન દેખાય, આવું જ્યારે તમને સત્તા કોષ્ટક ગણતા જોવા મળે ત્યારે એ દલીલ પ્રમાણભૂત છે એવો નિર્ણય તમારે લેવાનો થાય છે. ધન્યવાદ વિદ્યાર્થી.